टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર મામૂલી મજબૂતી બતાવી રહ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટ્સ વધુ સારી તેજી બતાવી રહ્યા છે. એમના પોતાના કારણોને લઈને તો શું પ્રકારના સંકેતો બની રહ્યા છે તેની ચર્ચા કરીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેત. યુરોપ પર ટેરિફની રાહતથી ડાઉ ફ્યુચર્સ 300 પોઈન્ટ ઉપર તો નાસ્ડેક ફ્યુચર્સમાં 1%થી વધુની મજબૂતી. ગિફ્ટ નિફ્ટી તરફથી મજબૂત ઓપનિંગના સંકેત. એશિયન માર્કેટમાં જાપાનનો ઇન્ડેક્સ 0.5% ઉપર. મેમોરિયલ ડે હોવાને કારણે આજે બંધ રહેશે અમેરિકન માર્કેટ્સ. આરબીઆઈનો સરકારને રેકોર્ડ ડિવિડન્ડ આપવાનો નિર્ણય. નાણાકીય વર્ષ 2025 માટે સરકારને મળશે 2.69 લાખ કરોડ રૂપિયા. નાણાકીય વર્ષ 2024ની સરખામણીમાં 27% વધારો. ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી નબળા રહ્યા એનટીપીસીના પરિણામ. નફો 23%, આવક 6% વધી, પરંતુ એબિટા અને માર્જિન પર દબાણ. અનુમાન સમાન રહ્યા જેએસડબલ્યુ સ્ટીલના પરિણામ. નફો 13% વધ્યો, પરંતુ આવકમાં દબાણ, જો કે માર્જિનમાં વધારો. આવો સીધા લઈ જઈએ આપણે ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. જે પ્રકારે ભારતીય માર્કેટ્સ જે છે તે મામૂલી મજબૂતીના સંકેતો બતાવી રહ્યા હતા. દિવસની શરૂઆત આજે 6:30 વાગ્યે 35 પોઈન્ટની મામૂલી મજબૂતી સાથે થઈ હતી અને શુક્રવારનું જે ક્લોઝિંગ હતું ત્યાંથી અત્યારે ફ્લેટ ઓપનિંગના સંકેતો હતા. પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટ્સ તરફથી સારા સંકેતો મળવાને કારણે અત્યારે તમે જોઈ લો તો ગિફ્ટ નિફ્ટીનું સેટઅપ એવું કહે છે કે થોડી એવી મજબૂતીના સંકેત તો છે. મેં છેલ્લે ચેક કર્યું તો 70-75 પોઈન્ટ આસપાસની મજબૂતી છે, એટલે કે થોડી મજબૂતી વધી રહી હોય તેવા સંકેત બની રહ્યા છે. અને એટલીસ્ટ 0.5%થી વધુની મજબૂતી લગભગ હવે થશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. ડાઉ ફ્યુચર્સ પર જો તમે નજર કરો તો ત્યાં વધુ સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. ડાઉ ફ્યુચર્સ તમને 0.5%થી વધુની મજબૂતી, નાસ્ડેક ફ્યુચર્સ 1%થી વધુની મજબૂતી બતાવે છે. કારણોની જો હું વાત કરું તો કારણો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે જે યુરોપિયન યુનિયન અને યુરોપિયન કમિશન સાથે વાતચીત કરી અને જે 51% ટેરિફ 1 જૂનથી લાગુ કરવાના હતા તેમાં ફરી હિંચકો નાખી દીધો. મતલબ કે તેમાં ફરી તારીખ પે તારીખ કરી દીધી અને હમણાં ટેરિફ નહીં લાગે તેવી વાત કરી. તેના કારણે અમેરિકન માર્કેટ્સ જે છે તે આટલું સરસ સેલિબ્રેટ કરી રહ્યા છે. નાસ્ડેક ફ્યુચર્સ પણ સેલિબ્રેટ કરી રહ્યા છે. ભારતીય માર્કેટ્સ કમ્પેરેટિવલી ઠંડા છે. જેપનીઝ માર્કેટ્સમાં પણ 0.5%થી વધુની મજબૂતી જોવા મળી રહી છે. એટલે એકંદરે ગ્લોબલ માર્કેટ્સ પોઝિટિવ છે. ભારતીય માર્કેટ્સ થોડી નર્વસનેસ તમને બતાવી રહ્યા છે. હવે આવો તમે આપણે વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરીએ. પાછલું સમગ્ર સપ્તાહ એફઆઈઆઈએ શું કર્યું હતું? પાછલા સમગ્ર સપ્તાહ દરમિયાન એક દિવસ ખરીદારી, એક દિવસ વેચવાલી કરી. હવે જુઓ છો તમે અત્યારે તે આ એફઆઈઆઈ દ્વારા મંથલી શું કારોબાર કરવામાં આવ્યો છે તેના આંકડાઓ છે. એટલે આજે જરા આપણે એફઆઈઆઈએ આ મહિનામાં સોફાર શું કર્યું, કારણ કે આ ગુરુવારે તો તમારી મંથલી એક્સપાયરી છે, રાઈટ? તો આ ગુરુવારે સોફાર એમણે શું કર્યું છે તે તમને સમજાવું અને ત્યારબાદ નિફ્ટીની મૂવ શું છે તે તમને સમજાવું. સૌથી પહેલાં જુઓ, ફેબ્રુઆરીમાં છેલ્લે વેચવાલી નેટ તેમણે કરી હતી 58,988 કરોડ રૂપિયા આસપાસની તેમની વેચવાલી હતી, જેમાં નિફ્ટીની મૂવ ફેબ્રુઆરીમાંથી 5.9%નો ઘટાડો. ત્યારબાદ માર્ચ મહિનામાં તેમણે થોડું ખરીદ્યું 2,014 કરોડ રૂપિયા. કેશના આંકડા છે. નિફ્ટીની મૂવ હતી 6.3%ની તેજી. પછી આવો તમે એપ્રિલ પર 2,735 કરોડ રૂપિયાની ખરીદદારી. અહીંયા નિફ્ટીની મૂવ હતી 3.5%. હવે આવો તમે મેમાં 12,191 કરોડ રૂપિયાની ખરીદદારી અત્યાર સુધીમાં થઈ છે. હજુ પણ સોમ, મંગળ, બુધ, ગુરુ આ મંથલી એક્સપાયરીના અને તારીખ પ્રમાણે જોવા જાઓ તો હજુ આ સમગ્ર સપ્તાહ બાકી છે. આવતા સપ્તાહથી પછી નવું કેલેન્ડર મંથ શરૂ થાય. નિફ્ટીએ સોફાર મૂવ આપી છે 2.1%.
તમે જુઓ કે વેચવાલી હતી સતત તેમાંથી 58માંથી 2000 કરોડ પર આવ્યા, મતલબ શોર્ટ કાપીને તમે ફાઇનલી લોંગમાં આવ્યા તો તમારી નિફ્ટીની મૂવ જે છે તે 5.9% ઘટાડા સામે 6.3%ની હતી માર્ચ મહિનામાં. પણ એપ્રિલ મહિનામાં જો ખરીદદારી એમની વધી 2735 કરોડ થઈ, મતલબ શોર્ટ એમણે ઓછા કર્યા સતત અને નવા લોંગ ઉમેર્યા, તો નિફ્ટીની મૂવ 6.5%થી 3.5% પર થઈ ગઈ. હવે ઓલરેડી આ બંને મહિનાના ટોટલથી પણ વધારે ખરીદદારી કેશમાં આ વખતે કરી ચૂક્યા છે વિદેશી રોકાણકારો, અને તેમ છતાં પણ તમે જુઓ તો FIS દ્વારા જે ખરીદદારી થઈ તેમ છતાં પણ નિફ્ટીએ માત્ર 2.1%ની મૂવ આપી છે. મતલબ સાફ છે કે હવે મંથલી બેઝિસ પર નિફ્ટી જે છે તે ધીરે ધીરે થોડો આમ મૂવ નથી આપી રહ્યો, પણ ધીરે આવી રીતે મૂવ આપી રહ્યા છીએ. એટલે સિગ્નિફિકન્ટ રિકવરી જરૂર બતાવી રહ્યા છો તમે. 2%ની મૂવ પણ ઓછી તો ના જ કહેવાય ને મંથલી બેસિસ પર, પણ એકદમ વર્ટિકલ મૂવ નથી, ધીરે મૂવ આપી રહ્યા છીએ. અને આ 6.3%, 3.5% અને હવે 2.1% જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આપણને બતાવે છે. સામે DIIનું બાઇંગ પણ હશે મંથલી, અને FII DIIના જે અલગ નંબર્સ છે તે પણ હું તમને નેક્સ્ટ આપી દઉં. તો નેક્સ્ટ સ્લાઇડ્સ આપણે જોઈશું તો તમે જુઓ તો અહીંયા આ આપણો શુક્રવારનું બ્રેકઅપ છે, જેમાં ઓપ્શન્સ તરફથી તમે જુઓ ફ્યુચર્સ ઓપ્શન્સ બંને ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો, જેમાં નિફ્ટીના ફ્યુચર્સ ઓછા ખરીદ્યા છે પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સ વધારે ખરીદ્યા છે. આ તરફ ઓપ્શન્સમાં તમે જુઓ તો અહીંયા 5088 કરોડની ખરીદદારી નિફ્ટીમાં છે ઓપ્શન્સમાં, બેંક નિફ્ટીમાં ઓપ્શન્સમાં ખરીદદારી 10,000 કરોડની છે. એટલે વધુ ફોકસ હજુ પણ બેંક નિફ્ટીના લોંગ સાઇડ પર જ બની રહ્યું છે તેવું આપણને સમજવા મળે. કેશ માર્કેટમાં 1794 કરોડ મામૂલી ખરીદીને ગયા છે, પણ મેં જેમ તમને શરૂઆતમાં કહ્યું તેમ એક દિવસ ખરીદદારી, પછી એક દિવસ વેચવાલી, એક દિવસ ખરીદદારી એવું થયું. શુક્રવારે ફરી એકવાર તેમણે ખરીદી લીધું છે, પણ કેટલું? 1794 કરોડ રૂપિયા આસપાસ. નિફ્ટીની મૂવ કેવી હતી? 1%ની વધુ મજબૂતીની સરસ તમને મૂવ જોવા મળી છે. બહુ જ રસપ્રદ સેન્ટિમેન્ટમાં માર્કેટ જોવા મળી રહ્યા છે. ઇવન સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સમાં પણ તમને જે છે તે અહીંયાથી ખરીદદારી જ આવતી જોવા મળેલી છે. તો એકંદરે તમે જોવા જાઓ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર્સ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે, અને વિક્સ તમારું જે છે તે ઓલમોસ્ટ ફ્લેટિશ બનતું જોવા મળી રહ્યું છે હવે, પણ સતત 17 ઉપર આપણે છીએ, જે પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. તો માર્કેટનું સેટઅપ એવું કહે છે કે મંથલી બેઝિસ પર વિદેશી રોકાણકારો સારી ખરીદદારી કરીને જઈ રહ્યા છે, અને હવે એમને ક્લેરિટી ઓછી હોવાને કારણે કદાચ માર્કેટ્સ પણ ફ્લેટ આઉટ થતા જોવા મળી રહ્યા છે. અન્ય FII DIની તસવીરો હોય તો જોઈ લઈએ, નહીં તો પછી આપણે સીધા જ ચાર્ટ્સ પર જઈશું. નિફ્ટીના ડેઇલી ચાર્ટ તમારા સ્ક્રીન પર લઈને આવીએ. ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે નિફ્ટી જે રીતે ટોપ આઉટ થઈ રહી છે, અને આપણે એક ટ્રેન્ડ લાઇન બનાવી હતી અહીંયાથી એપ્રિલ મહિનાની, જે સેકન્ડ વીકથી તમે જુઓ છો, જે અહીંયા એક વખત ઇન્ટરસેપ્ટ કરવાની કોશિશ કરી, બહુ સરસ ગેપ બતાવ્યો, પણ ફાઇનલી તમે એ ટ્રેન્ડ લાઇન તોડી છે. ફરી એકવાર એ જ ગેપ ફિલ કરવાની કોશિશ તમે જે છે તે અહીંયાથી ખાસ કરી છે. એટલે આજે હવે ફરી એકવાર જો એટલીસ્ટ 25,000ને ઉપર તમે નીકળી જાઓ છો ને, તો તમે આ ટ્રેન્ડ લાઇનને ફરી એકવાર ફેક બ્રેક ડાઉન કરવાની કોશિશ કરી અને પછી આગળ નીકળી ગયા તેવું માની લેવાનું રહેશે. એટલે મારા માટે હવે 25,000નું મહત્ત્વ થોડું વધી ગયું છે. 25,000ને ઉપર આજે બંધ મળી જાય તો તમારી આજે ફોલોઅપ કેન્ડલ છે તેને ઉપર તમે નીકળી જાઓ છો, અને 25,100 રિસેન્ટ સ્વિંગ હાઈ છે તમારો, રાઈટ? તો એ રિસેન્ટ સ્વિંગ હાઈ જે અહીંયા બનેલો હતો તેને પાર નીકળવાની તમે કોશિશ કરશો. બોટમ લેવલ આપણે ફરી એકવાર આ 24,750ને ધ્યાન પર રાખીશું, કેમ કે દરરોજ જોવા મળે છે. આ પહેલો દિવસ, બીજો, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પછી 5, 6, 7, 8 ટ્રેડિંગ સેશન, 2 દિવસ ઉમેરો, 10માંથી 8 ટ્રેડિંગ સેશન તો તમે એ લેવલ જોયેલું છે, જે છે 24,750. એટલે કે 24,750 જે છે દર્શક મિત્રો તે બેન્ચમાર્ક મૂવ બની શકે. જ્યારે પણ 24,750 આવે છે, માર્કેટે સરસ બાઉન્સ બતાવ્યો છે, એટલે ભૂલે ચૂકે તમને આ લેવલ જોવા મળે તો પોઝિશનલી લોંગ જવાની સરસ જગ્યા મળે છે તેવું સમજી લો તમે. અને માર્કેટ જે છે તે બાય ઓન ડિપ્સ જ બની રહ્યું છે. જેટલી પણ વખત તમને ઘટાડો આવે તમે ખરીદદારી કરી શકો છો. સાપ્તાહિક ચાર્ટ્સ પર પહેલા 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. શુક્રવારે શું થયું હતું? શુક્રવારે ફરી એકવાર જે છે તે મૂળ માર્કેટનો ઇન્ટરેસ્ટિંગલી યુ ટર્ન લેતો જોવા મળ્યો. તમે જુઓ છો તે પ્રમાણે દિવસનું સેટઅપ જ રસપ્રદ બનતું જોવા મળ્યું હતું. થોડા બ્રોડ મેં 15 મિનિટના ચાર્ટ્સ તમને આપ્યા છે, રાઈટ? હવે દિવસની શરૂઆત થઈ ત્યારબાદ તમે જુઓ છો કે જે ઘટાડો આવ્યો હતો, અને ત્યાંથી 23 તારીખે શું થયું? સરસ મજબૂતી તમે અહીંયાથી ખાસ બતાવી, અને મજબૂતીમાં તમે ટોપ આઉટ સરસ થઈ ગયા. પણ પછી શું થયું? એક વખત એ તેજી જે છે તેની ટ્રેન્ડ લાઇન હતી તેને તોડી, અને ત્યારબાદ તમે લિનિયર મૂવમેન્ટ આપી છે, રાઈટ? એટલે આજે હવે ફરી એકવાર જો તમે 25,000ને ઉપર જે આ જગ્યા છે, મેં
મેં ઇન્ટરજંક્શન આ 25,000નું અહીંયા બનાવ્યું છે. 25,000ને ઉપર નીકળી જાઓ છો તો સરસ તેજી જોવા મળશે. આ જે ટ્રેન્ડ લાઇન છે તે આપણી એપ્રિલ મહિનાના સેકન્ડ વીકવાળું જે મેં તમને બતાવી એ ટ્રેન્ડ લાઇન છે. તેને તમે નજીક જવાની કોશિશ કરી રહ્યા છો. અહીંયાથી આપણને તેજી જોવા મળી હતી. તમે ધ્યાનથી જુઓ તો અહીંયાથી મેં એક ટ્રેન્ડ લાઇન બનાવી છે જે અહીંયાથી ઉપર જાય છે, જે તેજી આવી પણ પછી ઠંડી પડી ગઈ. એટલે આજે હવે ફરી એકવાર જો 25,000 આવી જાય ને તો 25,000ને ઉપર ટકી જાય તો સરસ મજબૂતી ફરી એકવાર માર્કેટ્સ બતાવશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. હવે મને મંથલી ચાર્ટ આપો. એક મહિનાના ચાર્ટ પર આપણે નજર કરી લઈએ. એક મહિનાના ચાર્ટમાં પણ રસપ્રદ એક્શન જોવા મળી રહ્યું છે. આ મહિનાના ચાર્ટ્સમાં તમે નજર કરો છો તે પ્રમાણે મે મહિનાની કેન્ડલ જુઓ. ઓપન અને ક્લોઝના લેવલ એવું કહે છે કે તમે ઓપન જે થયા હતા આ બંધ ભાવે એપ્રિલ મહિનાના ત્યાંથી ઉપર જ છો, રાઈટ? પણ ઉપરના સ્તરોથી થોડા અટકી રહ્યા છો. મતલબ સાફ છે, આ જે 24,750નું મેં તમને કહ્યું આ અઠવાડિયે 24,750 હજુ પણ કદાચ માર્કેટ અટેમ્પ્ટ કરશે, કારણ કે એ મહત્વનું લેવલ છે જો કોઈ બેર્સે આગળ આવવું હોય તો. પણ જો બુલ્સ છે તે 24,750ને ઉપર આ મહિનાની કેન્ડલને ક્લોઝ આપવામાં સફળતા મેળવી લે છે તો આવતો મહિનો પછી તમારું નેક્સ્ટ લેવલ જે બને તે આ જ બને, જે છે તમારું જૂનું 25,250નું જે એક વખતનું લેવલ હતું તે જે અહીંયા બનેલું હતું રેકોર્ડ હાઈના પહેલાના મહિનાના ઓપન ક્લોઝ પ્રમાણે. એટલે 24,750 પછી સીધા 25,200નું એક નાનકડો હર્ડલ આવે છે, પણ એ 25,200 પછી તમે સીધા નવા રેકોર્ડ હાઈ તરફ આગળ વધી રહ્યા છો. પણ રેકોર્ડ હાઈ તરફ આગળ વધતા વધતા ધીમી પણ મક્કમ ગતિએ જઈશું તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. એક સપ્તાહના ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ પણ નિફ્ટીના જોઈ લઈએ. એક સપ્તાહના ચાર્ટ્સ પ્રમાણે પણ તમે જુઓ તો આ સપ્તાહનું ક્લોઝ તમારું ટ્રેન્ડ લાઇન ભલે તોડી હતી તમે પણ ઉપર જ થઈ છે. એટલે મને વિશ્વાસ એ રીતે જ આવે છે કે બાય ઓન ડિપ્સ કરવું જોઈએ આપણે, કારણ કે જ્યારે પણ ઘટાડો માર્કેટ્સ બતાવે છે ને આ સમગ્ર મહિના દરમિયાન ઇનફેક્ટ એવું થયું છે, જ્યારે પણ માર્કેટ્સે ઘટાડો બતાવ્યો તો તમને ખરીદદારી જોવા મળેલી જ છે. એટલે હું એમ કહું છું કે 24,750 અને 25,000 બે લેવલ્સ ધ્યાન પર રાખીને આગળ હવે આપણે 25,250 તરફનું ધ્યાન રાખવું જોઈએ. પણ દર ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી માર્કેટ્સ આપી રહ્યા છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટ પર શું થઈ રહ્યું છે તે સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે અહીંયા રેઝિસ્ટન્સ છે 25,000 પર. અગેન જુઓ 25,000નો તાળો મળી રહ્યો છે તમને. સારો સપોર્ટ તમને જે મળી રહ્યો છે તે આ છે 24,500 પર. 24,500 પછી 24,600 છે, 24,700 છે, 24,800 છે. આ બધા જ પુટના સરસ સપોર્ટ છે જે એવું કહે છે કે અહીંયાથી વધારે બહુ માર્કેટ ઘટવા નહીં દઈએ, પણ સાથે સાથે જો ઘટાડો આવે છે તો પછી બાઇંગનો સપોર્ટ પણ આવે છે. એ અહીંયાથી સાબિત થાય છે. એકમાત્ર રેઝિસ્ટન્સ મેં તમને કહ્યું તેમ 25,000 છે. જો 25,000 ટેકઆઉટ કરીશું તો 25,250 જે રિસેન્ટ સ્વિંગ હાઈ તમારા 25,100ના છે તેને પાર તો તમે નીકળી જ જશો. તો આ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. ઓઆઈ ચેન્જ આપો. ચેન્જમાં જોઈ લઈએ એક વખત. જે પુટમાં એડિશન્સ અને કોલમાં એક્ઝિટ છે તે એવું જ બતાવે છે કે મંથલી એક્સપાયરી માટે જે આપણે જઈ રહ્યા છીએ તેના માટેની તૈયારીઓ તેજી તરફની છે. એટલે કે ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમે ફરી એકવાર જોઈ શકો છો. ઓલરેડી તમે ગેપ અપ ઓપનિંગ આપી રહ્યા છો, રાઈટ? અને જે 24,850નું ક્લોઝિંગ છે ત્યાંથી એટલીસ્ટ કદાચ 100 પોઈન્ટ પણ ગણી લો, 900-950ને આસપાસની ઓપનિંગ થશે. એટલે શરૂઆતમાં કદાચ કોઈ ઝટકો આવે તો આપણે બાય ઓન ડિપ્સ પર નજર રાખવાની રહેશે. વાત થઈ ગઈ નિફ્ટી માટે. બાય ઓન ડિપ્સની રણનીતિ આપણે અહીંયાથી રાખવા જઈ રહ્યા છીએ. સરસ, જો કોઈ ઘટાડો મળે તો અગ્રેસિવ બાઇંગ પણ અહીંયાથી કરી શકાય છે. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીનું સેટઅપ શું કર્યું છે તે પણ સમજી લઈએ. દિવસની શરૂઆત તો અહીંયા પણ બહુ રસપ્રદ થશે, કારણ કે વિદેશી રોકાણકારો જે છે તે ફ્યુચર્સ ખરીદીને જઈ રહ્યા છે. અને અહીંયા પણ મેં ટ્રેન્ડ લાઇન જેમ નિફ્ટીની હતી તેવી રીતે બેંક નિફ્ટીમાં પણ બનાવી. અહીંયા આપણે એક વખત ઇન્ટરજંક્શનને તોડવાની કોશિશ કરી, ફરી સપોર્ટ લીધો, પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો એક નાનકડું બોક્સ બની રહ્યું છે અને ઉપર વારંવાર એક લેવલથી રિજેક્શન જે આવી રહ્યું છે તે 55,600 55,700 થાય છે. એટલે હજુ જ્યાં સુધી તમે એ લેવલને પાર નથી નીકળતા ત્યાં સુધી થોડો કોન્ફિડન્સ ઓછો રહેશે, કેમ કે ત્યાંથી એ સીલિંગથી વેચવાની જરૂર આવતી રહે છે. એટલે 55,700 મારા માટે ક્લોઝિંગ બેઝિસ પર જો મળી જાય તો બેંક નિફ્ટી સરસ મજબૂતી બતાવશે તેવું ઇનપુટ જરૂર મળી રહ્યું છે. તો આ સ્થિતિને જોતા તમે ધ્યાન રાખો. 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી જે છે તે બહુ જ રસપ્રદ જગ્યા પર બની રહી છે. 55,000નો 10 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ છે. એટલે પહેલાં તો તમે 55,000 જેટલી પણ વખત આવે છે તમે ત્યાંથી બાઇંગના સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છો, રાઈટ? એટલે 55,000 જેટલી પણ વખત આવે છે, જુઓ તમે હર વખતે બાઇંગ આવ્યું છે. સો એક વખત આજે 55,700 ઓલરેડી આપણે અટેમ્પ્ટ કરવા જઈશું, કેમ કે ગેપ અપ ઓપનિંગ થશે. તો ત્યારબાદ 55,700નો ક્લોઝ અને આને ઉપરનો ક્લોઝ મને જોઈએ છે આજે.
બેંક નિફ્ટી માટે. અને અહીં વધુ સારી તેજી માટે મને લાગે છે કદાચ આ મહિને જ ફરી એક વખત રેકોર્ડ હાઈ માટે પણ અટેમ્પ્ટ આપણે કરી શકીએ છીએ, કારણ કે FIIs જે છે તે સતત ફ્યુચર્સ ખરીદીને જઈ રહ્યા છે બેંક નિફ્ટીના. એટલા માટે થઈને પણ આ જે બોક્સ છે તેનો અપર એન્ડને ઉપરનો ક્લોઝ મળી જાય, કેમ કે આપણે દિવસો ગણ્યા હતા ને, આજે હવે 24 કે 25મો દિવસ છે, મેં પણ ટ્રેક ખોઈ દીધો છે. આટલા દિવસોનું જે બોક્સ હતું તે બોક્સની અપર સાયકલમાં અપર એન્ડમાં તમે હવે આગળ વધી રહ્યા છો બેંક નિફ્ટી માટે. હવે જુઓ તમે 15 મિનિટના ચાર્ટ પહેલાં જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે જે ઘટાડામાંથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવતી જોવા મળી હતી. તમે જુઓ કે આ 23 તારીખ પહેલી કેન્ડલ તમારી અહીંયા છે, બરાબર, શુક્રવાર. આ ગુરુવારે છેલ્લે જુઓ કેવું બાઇંગ આવ્યું છે 15 મિનિટમાં, રાઈટ. પછી ત્યારબાદ તમે આવો શુક્રવારે પણ અગેન તમને બાઉન્સ જોવા મળ્યો, અને ત્યારબાદ થોડું કન્સોલિડેશન એક રેન્જમાં તમે આવી ગયા, અને અગેન 55,500 પહેલાં જ અટકી જવાની કોશિશ અહીંયાથી કરી. હવે આવો તમે સાપ્તાહિક ચાર્ટ્સ પર એક કન્સોલિડેશન, એક બોક્સ બની રહ્યું છે, જેનો અપર એન્ડ શું થાય છે તે પણ સમજવું જરૂરી છે. અગેન જો હું તમને કહું છું તે પ્રમાણે 55,700 એક બહુ મહત્વપૂર્ણ જગ્યા અહીંયાથી ખાસ બની રહી છે. આ સપ્તાહનો જે હાઈ છે તમારો તેનાથી થોડા નીચે, એટલે 55,700 ને ઉપરનું આ વીકલી ચાર્ટ્સના હિસાબથી તમને બંધ જરૂર મળ્યો નથી. હવે ફરી એકવાર આ સપ્તાહ જે મંથલી એક્સપાયરીવાળું સપ્તાહ છે તેમાં 55,700 ને ઉપરનો બંધ મળી જાય છે જરૂરી છે. પરંતુ પાછલી 5 કેન્ડલ જુઓ, 1 2 3 4 5, પાંચેય વખત આ જ 55,700નું લેવલ મેં તમને કહ્યું ત્યાંથી વેચવાલી આવે છે. એટલે એક વખત એનું કન્ફર્મેશન જરૂરી છે 55,700 ને ઉપરના ક્લોઝનું, નહીં તો 5 અઠવાડિયા એટલે કે ઓલમોસ્ટ 1 મહિનાથી પણ વધુ સમયથી તમારો બેંક નિફ્ટી જે છે તે એક રેન્જમાં છે, કન્સોલિડેશનમાં છે, તેવું સ્પષ્ટ આપણે સમજી રહ્યા છીએ. હવે તમે આવો અહીંયાથી મંથલી ચાર્ટ્સ પર, કારણ કે મંથલી ચાર્ટ્સમાં તમને અગેન એક રેઝિસ્ટન્સ જે છે તે આવતું જોવા મળી રહ્યું છે. જે રેકોર્ડ હાઈ અહીંયા બન્યા હતા તે અહીંયા બની નથી શક્યા, હજુ મંથલી એક્સપાયરીની કેન્ડલ ક્લોઝ નથી થઈ, એ તમે સમજી લો પહેલાં. એટલે આવી સ્થિતિમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ નીચેથી તમે ઉપર જરૂર આવ્યા છો, અને કદાચ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી તમારે જોવી હોય તો ગેપ્સ બહુ મોટા છે બેંક નિફ્ટીમાં, એટલે એ કન્સોલિડેટ એટલા માટે જ થઈ રહ્યો છે બેંક નિફ્ટી અહીં 1 મહિનાથી, કે આ જે બધા ગેપ છે તેમાં ઘટાડો નથી આવતો. એ વસ્તુ બહુ જ સારી છે કે બેંક નિફ્ટી કન્સોલિડેટ થાય છે પણ ઘટાડો નથી આવતો. આ બહુ જ સારી અને મોટી મેટર છે કે જેને ધ્યાન પર રાખવી જરૂરી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 55,000ના પુટ રાઇટર્સ અગેન બહુ જ અગ્રેસિવ અને કોન્ફિડન્ટ છે. 55,000ના પુટ રાઇટર્સ અહીંયાથી જરૂર બેઠા છે, અને તેઓને પૂરો કોન્ફિડન્સ છે કે 55,000ને નીચે આ મહિનાની આ ગુરુવારની એક્સપાયરી તો નહીં જ થાય. કોલનો રેઝિસ્ટન્સ ક્યાં છે? 55,500 છે, જે આજે દિવસની શરૂઆતમાં ટેકઆઉટ થઈ જશે, કેમ કે 71 પોઈન્ટની નિફ્ટીની તેજી, એટલે બેંક નિફ્ટીની પણ તમે માની લો કે 55,700 આસપાસની જ ઓપનિંગ થવાની છે. એટલે 55,700 ને પારનું ક્લોઝિંગ આજે આપણને જો મળી જાય છે તો પછી નવી તેજી માટેની તૈયારીઓ તમારે જરૂરથી રાખવી જોઈએ. અને અહીંયા પણ કોલ રાઇટર્સ એટલા અગ્રેસિવ નથી જેટલા 55,000ના પુટ રાઇટર્સ છે, એટલે ભરોસો એમને છે જ. 56,100 આપણો રિસેન્ટ સ્વિંગ હાઈ છે, તેને રેકોર્ડ હાઈ છે બેઝિકલી, તેને ઉપર જવાની કોશિશ અહીંયા ખાસ તમને બનતી જોવા મળી રહી છે. જોઈએ હવે શું થાય છે. આ તરફ આવો ચેન્જ જોઈ લઈએ. શુક્રવારે પુટના ઓપન ઇન્ટરેસ્ટ કેવા અગ્રેસિવ આવ્યા છે તમે જુઓ, અને કોલના જે એક્ઝિટ છે તે પણ તમે અહીંયાથી જુઓ. 56,000માંથી એક્ઝિટ છે, 55,000માંથી મેજર એક્ઝિટ છે. આ તરફ પુટનું એડિશન 55,500માં છે, અને 55,000માં તમને એડિશન જોવા મળી રહ્યું છે, જે ક્લિયરલી બતાવે છે કે બાય ઓન ડિપ્સનું માર્કેટ છે, અને સરસ ઘટાડો જો જોવા મળે તો તમે ત્યાંથી સારી ખરીદદારી કરી શકો છો. દર્શક મિત્રો, આપણે સમજ્યા ક્લિયર સેટઅપ બેંક નિફ્ટીનું. બાય ઓન ડિપ્સનું માર્કેટ ક્લિયરલી અત્યારે બની રહ્યું છે, અને આ બાય ઓન ડિપ્સના માર્કેટમાં બહુ જ રસપ્રદ જગ્યા પર તમને એક્શન જોવા મળી શકે છે. આપણે નિફ્ટી બેંક નિફ્ટી સમજી લીધું. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપની સાથે જોડાશે અને આ કાર્યક્રમને આગળ લઈ જશે, જેમાં સ્ટોક સ્પેસિફિક પહેલાં તો કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું, અને ત્યારબાદ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ જે આપણા એક્સપર્ટ્સ જોડાશે તેમની સાથે ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે યસ સાથે તમે જસ્ટ સમજ્યા ઇન્ડેક્સમાં કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, FIDIની કઈ રીતની એક્શન જોવા મળી છે. પરંતુ આવો નજર કરીએ હવે સ્ટોક સ્પેસિફિક આજના દિવસે આપણે ક્યાં ફોકસ હોવું જોઈએ. સૌથી પહેલાં આપણે લઈને આવીએ NTPCના આપણને ચોથા ત્રિમાસિકના પરિણામ આવ્યા, અને જે પરિણામ છે એ તમે સૌથી પહેલાં આવક નજર કરો. કંપનીની ટોપ લાઇન 6% વધીને 33,904 કરોડ આવી. કંપની નફો નજર કરો તો 23% ગ્રોથ થયો છે, 5,778 કરોડ કંપનીનો નફો આવ્યો. કંપનીના ઓપરેટિંગ નંબર નજર કરો, EBIT
EBITDA તમે નજર કરશો તો 6% ઘટ્યા છે અને માર્જિન 25.6% હતા, જે વધીને 28.9%. એટલે અહીંયા મિક્સ પરફોર્મન્સ કહી શકાય કે અહીંયાથી કંપનીએ ચોથા ત્રિમાસિકમાં આપ્યું છે. કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી ₹3.35 પ્રતિ શેર, એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે. એટલે આજના દિવસે NTPC તમારા રડાર પર હોવો જોઈએ. બીજો સ્ટોક તમે નજર કરો અહીંયાથી તમારો હોવો જોઈએ છે JSW સ્ટીલ. JSW સ્ટીલમાં તમે અનુમાન જે હતો એનાથી ઘણા કમજોર પરિણામ આવે છે. આવક તમે નજર કરો તો 3% ઘટી છે, 44,819 કરોડ આવી. નફો નજર કરો, નફો 13.5% વધ્યો છે, એટલે કે આવક અને જે નફો બંનેમાં કોન્ટ્રા જોવા મળ્યું. સામે EBITDA નજર કરો 4% વધ્યા છે, એટલે કોઈ ખાસ વધારો નથી. માર્જિન 13.24%થી વધીને 14.2%. એટલે અહીંયા પણ આપણે જોઈએ તો એટલું કોઈ એન્ટિસિપેશન કંપનીના પરિણામમાં જોવા નથી મળ્યું. JK સિમેન્ટ રડાર પર રાખો. JK સિમેન્ટમાં સમાચાર હતા, ચોથા ત્રિમાસિકના પરિણામ આવ્યા. આવક 14%. અહીં કંપનીએ 4 પેરામીટરમાં સારું પરફોર્મન્સ કર્યું છે. આવક આપણે જોઈએ 14% વધી છે. સામે તમે નફો નજર કરો, નફો 77% વધીને આપણને 417 કરોડ આવ્યો. EBITDA 35% વધ્યા છે અને માર્જિન તમે જોશો તો 18.63% હતા, જે વધીને 22.03% જોવા મળે છે. એટલે કે કંપનીએ સારું એવું પરફોર્મન્સ આપણને અહીંથી આપ્યું છે. વાત થઈ આપણને JK સિમેન્ટ. બીજો તમારો સ્ટોક રડાર પર હોવો જોઈએ છે ગ્લેનમાર્ક ફાર્મા. અહીંયા તમે જુઓ તો કંપનીને જે ઓલરેડી ખોટમાં હતી કંપની, અને ખોટમાંથી કંપની નફામાં આવી છે. 1,218 કરોડની કંપનીની ખોટ હતી, તેની સામે કંપની 4.6 કરોડનો નફો આવ્યો છે. સામે કંપનીને તમે EBITDA માર્જિન નજર કરો, EBITDA 11.4% વધ્યા અને માર્જિન 16.45% હતા, જે વધીને આપણને 17.22% કંપનીના માર્જિન આવ્યા છે. એટલે અહીંયા કંપનીનો પરિણામ ઘણા સારા આવે છે. અશોકા બિલ્ડકોન જે તમારા રડાર પર હોવું જોઈએ. અશોકા બિલ્ડકોનમાં કંપનીનો જો અહીંયાથી નફો જો તો 73.1% વધ્યો છે અને 432.2 કરોડ આવ્યો. આવક તમે નજર કરો, આવક 11.7% ગ્રોથ થઈ છે. એટલે કે અહીંયાથી કંપની ટોપ લાઇન અને બોટમ લાઇન બંનેમાં સારું પરફોર્મન્સ કર્યું છે. ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કંપની ઉપર નજર કરો, એટલે કે GNFC, કે અહીંયા કંપનીના નફો તમે સૌથી પહેલાં જોશો 62.3% વધ્યો. આવક 2.6% વધીને આવી. સામે અહીંયા કંપનીએ ડિવિડન્ડ જાહેર કર્યું છે ₹18 પ્રતિ શેર નાણાકીય વર્ષ 2025 માટે. એટલે કે અહીંયા આપણને પરિણામ પ્લસ ડિવિડન્ડ બે એક્શન આપણને જોવા મળી શકે છે. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા ચોથા ત્રિમાસિકના પરિણામ આવ્યા. નફો બિલકુલ ફ્લેટ છે, 0.2% ઘટ્યો છે. આવક તમે નજર કરશો 5.1% વધીને 1171 કરોડ આવી. અહીંયા કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી, ₹2 ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે અને ₹1.60 પ્રતિ શેર અહીંયાથી સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે કે આ બધા સમાચાર છે આપણે ચોથા ત્રિમાસિકના પરિણામને લઈને, જેના કારણે તમારે ફોકસ હોવું જોઈએ. બીજું તમારે એટર્નલ તમારા ફોકસમાં હોવું જોઈએ, જે પહેલાં ઝોમેટો તરીકે પ્રખ્યાત હતો. અહીંયા FTSE અને સાથે સાથે MSCIમાં વેટેજ ઘટાડવાની હતી, તેઓ બંને જાહેરાત કરી છે. એટલે સ્વાભાવિક છે કે આ સમાચાર બાદ એટર્નલ આપણને એક મોટી એક્શનમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક, કે ઘણી બધી કંપનીના પરિણામ આવ્યા, જેના આધારે આ બધી કંપનીઓ છે કે જે તમને એક એક્શનમાં જોવા મળશે. પરંતુ સાથે ઓરોબિંદો ફાર્મા આજના દિવસે માત્ર એક કંપની છે. નિફ્ટીની એક પણ કંપની આજે પરિણામ નથી આપવાની. વાયદા બજારની માત્ર એક કંપની છે ઓરોબિંદો ફાર્મા, કે જેના આપણને ચોથા ત્રિમાસિકના પરિણામ આવવાના છે. એટલે આ સ્ટોક આપણને પ્રી રિઝલ્ટ એક્શન કરતો જોવા મળી શકે છે. આવો નજર કરીએ હવે બ્રોકરેજ રિપોર્ટ તરફથી. ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને સ્ટોક અપડેટ કરવામાં આવે છે. સૌથી પહેલાં જોઈએ તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો દિવી સ્લેબ ઉપર. ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ છે. 7,185ના તેઓ ટાર્ગેટ અહીં આપી રહ્યા છે. અને એમનું કહેવું છે કે જે ગ્લોબલ ફાર્મા કંપની સાથે વધુ એક એગ્રીમેન્ટ કંપનીએ કર્યો છે, એ તેમને પસંદ છે. બીજું, નવા કરારથી આવકમાં 16.9થી 18.9 બિલિયનનો અહીંયાથી વધારો થશે. એટલે સ્વાભાવિક છે કે કંપનીની આવક વધશે તો ઓવરઓલ કંપની પોતાના જે બિઝનેસમાં એ પૈસાનો ઉપયોગ કરશે, ઓવરઓલ જેમની પ્રોફિટેબિલિટી સુધારોમાં ઉપયોગ કરી શકે. એ જ કારણથી દિવી સ્લેબ અહીંથી પસંદ આવી રહ્યો છે. મોર્ગન સ્ટેનલીના ટાર્ગેટ 7,185. મેક્વેરીનો રિપોર્ટ આવ્યો, JSW સ્ટીલ કંપનીના પરિણામ આવે, જે બાદ અહીં મેક્વેરી રિપોર્ટ આપ્યો છે. આઉટ પરફોર્મ તેઓ અહીંથી રેટિંગ આપી રહ્યા છે, એટલે કે પોઝિટિવ છે. 1,034 તેઓ અહીંથી ટાર્ગેટ આપી રહ્યા છે. નાણાકીય વર્ષ 2026-28 માટે મેનેજમેન્ટનું જે કેપેક્સ $2.3 થી $2.5 બિલિયન વધારવાનું અહીંયાથી ગાઈડન્સ છે, એ તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે. અને કંપનીનું જે વર્તમાન હાલ જે ડેપ્ટ છે, દેવું જે 766 મિલિયન અહીંયાથી છે, એ તેઓ હાઇલાઇટ પણ અહીંયાથી કર્યું છે. પરંતુ ઓવરઓલ તેઓ આઉટ પરફોર્મ રેટિંગ JSW સ્ટીલને લઈને છે, ટાર્ગેટ 1,034. મોર્ગન સ્ટેનલી શું કહી રહ્યા છે આવું નજર કરીએ JSW સ્ટીલ ઉપર. તેઓ ઇક્વલ વેટ રેટિંગ છે, એટલે કે નથી બહુ તેઓ પોઝિટિવ, નથી બહુ નેગેટિવ. 1,000નો ટાર્ગેટ આપી રહ્યા છે. મેનેજમેન્ટને સ્થાનિક ગ્રોથ, એટલે કે ભારતનો જે પણ બિઝનેસ છે એમાં ગ્રોથ 8થી 10% રહેવાનો જે અનુમાન છે. અને કે નાણાકીય વર્ષ 2026માં વોલ્યુમ ગ્રોથ છે 10% રહી શકે છે. અને જેના આધારે તેઓ અહીંયાથી જોઈએ તો આપણને JSW સ્ટીલ ઉપર મેક્વેરી ઇક્વલ વેટ રહે છે અને 1,000નો ટાર્ગેટ આપી રહ્યા છે.
હવે જેકે સિમેન્ટ આપણે ઓલરેડી જોયા, પરિણામ ઘણા સારા આવે છે. જે બાદ જેફરીઝનો રિપોર્ટ આવ્યો. જેફરીઝ અહીંયાથી કહી રહ્યા છે જેકે સિમેન્ટ ઉપર બાય કરવાની સલાહ આપી રહ્યા છે અને સાથે તેઓ કહી રહ્યા છે કે 5,520નો ટાર્ગેટ. ચોથા ત્રિમાસિકમાં કંપનીના ઇબિડા એકદમ મજબૂત રહ્યા છે, એટલે કે યર ઓન યર 35% વધારો છે. નાણાકીય વર્ષ 2025માં ઇબિડા તમામ હરીફો કરતાં એટલે એમના કોમ્પિટિટર્સ કરતાં કંપનીએ સારા આપ્યા છે. એ જ કારણથી તમે જુઓ તો જેકે સિમેન્ટ ઉપર જેફરીઝ બાય રેટિંગ સાથે ખરીદવાની સલાહ અને ટાર્ગેટ ₹5,520નો આપી રહ્યા છે. જેફરીઝનો એનટીપીસી ઉપર રિપોર્ટ આવ્યો છે. એનટીપીસીના પણ પરિણામ આવ્યા. અહીંયા તેઓ બાય રેટિંગ સાથે ખરીદવાની સલાહ આપી રહ્યા છે. 490નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ચોથા ત્રિમાસિકમાં ઇબિડામાં 6% જે અનુમાનથી વધારે છે. રિન્યુએબલ એનર્જી બિઝનેસે 90%નું માર્જિન હાંસલ કર્યું છે. એ જ કારણથી તેઓ અહીંયા પોઝિટિવ છે. બાય રેટિંગ 490નો ટાર્ગેટ આપી રહ્યા છે. જેફરીઝનો જીએમઆર એરપોર્ટ ઉપર પણ રિપોર્ટ આવ્યો છે. અહીંયા પણ તેઓ બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે. ₹100નો ટાર્ગેટ આપી રહ્યા છે. નાણાકીય વર્ષ 2025માં ઇબિડા ગ્રોથ 27% રહ્યો અને વધુ જમીન વેચાણના કારણે આવકમાં હજુ વધારો થશે એવું એમનું માનવું છે અને એ જ કારણથી તેઓ અહીંયાથી પોઝિટિવ છે. બીજું તમે નજર કરો, નોમુરા ગ્લેનમાર્ક ઉપર રિપોર્ટ આવ્યો છે. નોમુરા ગ્લેનમાર્ક ઉપર તમે નજર કરો તો ન્યુટ્રલ રેટિંગ અહીંયાથી આપ્યા છે અને એમનું કહેવું છે 1,500નો ટાર્ગેટ અત્યારે તમારે અહીંથી ધ્યાન પર રાખવો જોઈએ. Q4માં અહીંયાથી પરિણામ અને FY25નું જે ગાઈડન્સ એ અનુમાનથી થોડું ઓછું છે. એ જ કારણથી તેઓ ન્યુટ્રલ છે અને તમામ સેગમેન્ટમાં જે પરિણામ છે એ અનુમાનથી ઓછા રહ્યા છે. એ કારણથી તેઓ હાલ વેચવાની સલાહ નથી આપી રહ્યા, પરંતુ ખરીદવાની પણ સલાહ નથી આપી રહ્યા અને તેઓ ન્યુટ્રલ છે. 1,500નો ટાર્ગેટ આપણને ગ્લેનમાર્ક ઉપર નોમુરા તરફથી આપવામાં આવ્યો છે. ઓવરઓલ વાતથી બીજું તમે જુઓ તો વર્નોવા ઉપરથી રિપોર્ટ આવ્યો. જી વર્નોવા ઉપર બાય રેટિંગ અહીં આપવામાં આવે છે નોમુરા દ્વારા. ટાર્ગેટ તમે જુઓ તો અહીં 2600નો આપવામાં આવે છે. ઇબિડા એટલે ઓપરેટિંગ નંબર 38%, જે અનુમાનથી વધારે છે. માર્જિન 42.3% અને જે બુલિશ આઉટલુક અહીંથી તેઓ જોઈ રહ્યા છે કંપનીનો મજબૂત ગ્રોથ, માર્જિન ગાઈડન્સ બધું તેઓ પ્રોપર સારું પોઝિટિવ જોઈ રહ્યા છે અને એ જ કારણથી તેઓ અહીંયાથી ખરીદવાની સલાહ અને 2,600નો ટાર્ગેટ આપી રહ્યા છે. આપણે જોયું હતું શુક્રવારે જ્યારે માર્કેટ બંધ થયા ત્યારે અશોક લેલેન્ડના પરિણામ આવ્યા હતા માર્કેટ બંધ થવાની જસ્ટ થોડીક વાર પહેલાં, રાઈટ. હવે એ બાદ CLS અહીંયાથી સ્ટોકને કવર કર્યો અને એમનું કહેવું છે અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે, પરંતુ એમને ટાર્ગેટ 225 આપી રહ્યા. એમનું કહેવું છે કોમર્શિયલ વ્હીકલમાં ડાઉન સાયકલ જોવા મળી અને માર્જિન લેવલે મજબૂત પ્રદર્શન જોવા મળે છે, એટલે કે એમની કોમેન્ટરી મિક્સ છે, પરંતુ રેટિંગ તેઓ અંડર પરફોર્મ નેગેટિવ 225નો ટાર્ગેટ આપ્યા છે. પરંતુ સામે મેક્વેરી પણ અશોક લેલેન્ડનો આપી રહ્યા છે. તેઓ નેગેટિવ નથી, તેઓ ન્યુટ્રલ છે. તેમણે 234નો ટાર્ગેટ આપ્યો છે. એમનું કહેવું છે ઇબિડા અનુમાનથી સારા છે, ગ્રોસ માર્જિન છે, સરપ્રાઇઝ આપ્યા છે. ટૂંકા ગાળામાં સારી માંગના કારણે અહીંથી વધારો અને સુધારો જોવા મળશે એવું એમનું કહેવું છે. એટલે હાલ તેઓ નેગેટિવ નથી થયા, તેઓ અત્યારે હાલ અહીંથી બેલેન્સ છે. નોમુરા અશોક લેલેન્ડ ઉપર બાય રેટિંગ આપી રહ્યા છે. 275ના ટાર્ગેટ આપ્યા છે. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2026માં એમનું જે MSCV ગ્રોથ છે એ 5% જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 2025થી 27માં અર્નિંગ એમની જે CAGR 15% રહી શકે છે એવું એમનું માનવું છે. એટલે કે અહીંયા બાય રેટિંગ. HSBC તમે જુઓ તો HSBC અશોક લેલેન્ડ ઉપર હોલ્ડના રેટિંગ, પરંતુ ટાર્ગેટ 260, એટલે કે કરંટ માર્કેટ પ્રાઇસથી પણ તમે જોશો તો ઘણા અપસાઇડ આપણને જોવા મળી રહે છે. એમનું કહેવું છે કે Q4માં અહીંથી તમે જોશો તો એમનું જે માર્જિન મજબૂત જોવા મળે, ખર્ચના કારણે માર્જિન અહીંયાથી દબાણ જોવા મળી શકે, પરંતુ ઓવરઓલ તેઓ પોઝિટિવ છે. CT અશોક લેલેન્ડ ઉપર તમે નજર કરો, બાય રેટિંગ 290નો ટાર્ગેટ આપી રહ્યા છે. ગ્રોસ માર્જિનમાં મજબૂતી જોવા મળે છે અને નાણાકીય વર્ષ 2026 માટે ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ એ આઉટલુક ઘણો પોઝિટિવ છે. એટલે કે આપણે ઘણા બધા સ્ટોક જોયા કે આમાં 1-2 છે કે જે ન્યુટ્રલથી સેલ છે, બાકી બધા ખરીદીની સલાહ આપી રહ્યા છે. તમે અહીંયા નજર કરો તો આપણને અહીંયા જોવા મળ્યા ઘણા બધા, પરંતુ સાથે અહીંયા તમે જોશો તો CT દ્વારા પણ આપણને ખરીદીની સલાહ આપવામાં આવી છે. બાય રેટિંગ 290નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે Q4માં આવક અને ઇબિડા અનુમાન મુજબ રહ્યા છે, જે તેમને પસંદ આવ્યા છે અને એ જ કારણથી તેઓ પોઝિટિવ છે. એટલે આપણે નજર કર્યું કે ઘણા બધા સ્ટોક અહીંયાથી આપણને કવર કરવામાં આવી બ્રોકરેજ હાઉસ તરફથી. અશોક લેલેન્ડ આપણે ખાસ કરીને નજર કર્યું કે જ્યાં આપણને મોટી એક્શન આજે આપણને બ્રોકરેજ બાદ જોવા મળી શકે છે. તો આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમે લઈને આવીએ તમારા માટે ખાસ રજૂઆત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ ઉપર. બમ્પર સ્ટોકમાં આજે હું તમારા માટે લઈને આવ્યો છું એ છે ફેડરલ બેંક. હવે ફેડરલ બેંક તમે પસંદ કરવા પાછળનું જો કારણ તમને હું જણાવું તો ઘણા બધા છે. સૌથી પહેલાં તમે જોશો તો આપણને સ્ટોકમાં
10 EMA થી આપણને એકદમ મજબૂત સપોર્ટ મળ્યો છે. બીજું તમે જોશો તો કેન્ડલ ચાર્ટમાં આપણને સારો એવો સપોર્ટ મળ્યો છે અને એના જે ટોપ બનાવ્યા હતા એને પાર કરવાની કોશિશ આપણને જોવા મળી રહી છે. બીજું તમે જોશો તો હેઇકિન એસી જે પેટર્ન હોય છે એમાં આપણને ઓલરેડી તેજીનું સેટઅપ બનતું જોવા મળ્યું છે. જે બોક્સ ડ્રો કર્યું છે એની ઉપર તમે નજર કરો, ડોજી કેન્ડલ બની, જે બાદ બીજા દિવસે આપણને ઓપન અને લો સેમ જોવા મળે અને એનું બ્રેકઆઉટ આપણને લાસ્ટ શુક્રવારે જોવા મળ્યું છે. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો સ્ટોકમાં આપણને વધારે અપસાઇડ જોવા મળી શકે અને ઉપરની સાઈડ આપણને 270ના લેવલ આવતા જોવા મળી શકે છે. અને સપોર્ટ તરીકે આપણે જે 10 EMA છે 199, જેને ખાસ કરીને ફોકસ કરીશું. વાત થઈ ફેડરલ બેંક. હવે બીજો સ્ટોક આપણે નજર કરીએ છીએ છે હોનાસા કન્ઝ્યુમર. અહીંયા આપણને ટેકનો ફંડા છે. ફંડામાં આપણે ઓલરેડી જોયું તો કંપનીએ એમના જે Q4માં જે પરિણામ આપ્યા એ ઘણું કમબેક કર્યું છે. બીજી વસ્તુ, કંપનીના IPOની પ્રાઇસની ઉપર ફાઇનલી નીકળી. હવે જે તમે ગેપ જોઈ રહ્યા છો એ ગેપ આપણને અહીંથી પૂરો થતો આપણને જોવા મળી શકે છે. 6 મહિનાનું જે કન્સોલિડેશન હતું ઇનસાઇડ બાર બન્યા બાદ એની વચ્ચેથી તમે જુઓ તો ફાઇનલી તમને બ્રેકઆઉટ આવ્યું અને બ્રેકઆઉટ આવ્યું તે પણ ક્યાંથી આવ્યું? એક્ઝેક્ટ તમને 10 EMA થી તમને સારું એવું બ્રેકઆઉટ આવ્યું અને 10 EMA ને બ્રેકઆઉટ આવ્યું અને એ દિવસે તમે 50 EMA ને પણ ક્રોસ કરી. એટલે મતલબ કે કંપનીનો સ્ટોક હવે ક્યાંક ને ક્યાંક બુલિશ રેન્જ તરફ આપણને જવા જોઈ રહ્યો છે અને એ જ કારણ આપણે જોઈએ તો 355નો જે ગેપ છે એને ટાર્ગેટ તરીકે રાખીશું કે આપણને એક ગેપ પૂરો થતો જોવા મળી શકે છે. એટલે 355નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ તરીકે આપણે 305 એ હોનાસા કન્ઝ્યુમર માટે રાખીશું. અને જેમ ફેડરલ બેંકમાં આપણે એક વખત રિપીટ કરી દઉં તો ફેડરલ બેંકમાં આપણને 270નો આપણને અહીંથી ટાર્ગેટ અને સ્ટોપ લોસ તરીકે 199. આ બે છે કે જેને આપણે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. એટલે આ વાત થઈ આપણે ફેડરલ બેંક અને હોનાસા કન્ઝ્યુમર કે આજના દિવસે તમારે અહીંયા ફોકસ હોવું જોઈએ. તો આવો આ સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે યજ્ઞેશ પટેલ જસ્ટ મની કરના, એમની સાથે આપણે જઈએ. યજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ. જોઈએ તો આપણને લાસ્ટ સપ્તાહ તો ઓવરઓલ સારું એવું રહ્યું, વોલેટિલિટી રહી, પરંતુ હવે આજે જ્યારે ઓપનિંગ થઈ રહ્યું છે તો ઓવરઓલ આપણને પોઝિટિવ ક્યુઝ મળી રહ્યા છે. ગ્લોબલ પોઝિટિવ ક્યુઝ છે. યુરોપ પર જે ટેરિફ જે લગાવવાની હતી એને પણ આપણને જોઈએ તો થોડું પોસ્ટપોન કરવામાં આવ્યું છે. એટલે કે ગ્લોબલી સારી વસ્તુ છે. અત્યારે આપણે નજર કરીએ US ફ્યુચર્સ મજબૂતી બતાવી રહ્યા છે. FIA પણ આપણે જોઈએ 1-2 સેશન આપણે એમના દ્વારા વેચવાલી જોવા મળી, પરંતુ ફાઇનલી આપણે જોઈએ તો ફ્રાઇડે પણ એમના દ્વારા થોડી ખરીદારી કરવામાં આવી છે. બીજું RBI આ ફેર રેકોર્ડ ડિવિડન્ડ આપણને આપ્યું. એટલે કે ઓવરઓલ આપણે જોઈએ ને તો જે ખરાબ ન્યૂઝ કરતાં આપણે જે પોઝિટિવ જે ન્યૂઝ છે એ ઘણા વધારે જોવા મળી રહે છે. તો એ બધા વચ્ચે સર હવે આપણા જે માર્કેટને આ અઠવાડિયે કઈ રીતે આપણે અહીંથી ટ્રેડ કરવું જોઈએ, કયા લેવલ છે કે જે આપણે ખાસ કરીને ધ્યાન પર રાખવું જોઈએ? સર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જે રીતે આપણે જોઈએ છે કે લાસ્ટ વીકની અંદર ખાસી વોલ્ટિલિટી જોઈ અને બંને સાઈડ મોમેન્ટમ જોયું, આપણે અપસાઇડ જોયું, ત્યારબાદ ડાઉન સાઈડ પણ મોમેન્ટમ જોવા મળ્યું. અને ફ્રાઇડેના સેશનમાં એક સારી ઓપનિંગ બાદ એક ક્લોઝિંગ પણ આપણને ઘણું અટ્રેક્ટિવ જોવા મળ્યું છે 24,850ની ઉપર. ઓવરઓલ નિફ્ટી ઇન્ડેક્સમાં 24,800નો એક ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ થયો હતો. તો 24,800, 24,700 આ એક રેન્જ છે 100 પોઈન્ટની, એ ઘણા સારા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે રહી શકે છે. મારા હિસાબે જ્યાં સુધી આપણે 24,800ની ઉપર છીએ ત્યાં સુધી બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ઉપરમાં જે રેઝિસ્ટન્સ ફોર્મેશન છે 24,965, આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન રહેશે. એકવાર 24,965નો ઇન્ટ્રાડે બ્રેકઆઉટ પણ જોવા મળે છે તો આપણને ઉપરમાં 25,050 થી 25,150 સુધીના લેવલ્સ ઝડપથી આવતા જોવા મળી શકે છે. ડેટા પણ એ રીતે જ બિલ્ડ થયો છે. ક્યાંક ને ક્યાંક 24,600, 700 અને 800ના પુટના ઓપન ઇન્ટરેસ્ટની અંદર પુટના સ્ટ્રાઇકમાં ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે તો ક્યાંક ને ક્યાંક એ સપોર્ટ તરીકે રહી શકે આ વીકની અંદર. અને જે રીતે ઉપરમાં 25,000 અને 25,200ના કોલના સ્ટ્રાઇકમાં ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે તો એ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ તરીકે રહી શકે છે. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ. કોઈ ઘટાડો આવે છે તો બાયની સલાહ છે નિફ્ટી ઇન્ડેક્સમાં. બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું અને 55,000ના લેવલ ઓવરઓલ એને જાળવી રાખ્યા છે લાસ્ટ વીકની અંદર. પરંતુ મારો મત બેંક નિફ્ટીમાં થોડો અલગ છે કે જ્યાં સુધી 55,600ની ઉપર આપણે કોઈ બ્રેકઆઉટ નથી કરતા ત્યાં સુધી તેજીની કોઈ પોઝિશન નહીં કરવી જોઈએ. એકવાર 55,600 બ્રેકઆઉટ કરીએ છીએ તો બહુ ઝડપથી આપણને 56,000 અને 56,400 સુધીના અપસાઇડના લેવલ ડેફિનેટલી જોવા મળી શકે છે. તો થોડું વેઇટ એન્ડ વોચ રાખવું જોઈએ બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં 55,600ના બ્રેકઆઉટ માટે. ત્યાં સુધી બધા કોઈ પણ લોંગને અવોઇડ કરવાની સલાહ છે. સપોર્ટ નીચેમાં 54,800 પાસે ઘણો સ્ટ્રોંગ બન્યો છે લાસ્ટ વીકની અંદર. એની નીચે આપણે લોસ પોસ્ટ થતા જોયા છે પરંતુ ઓવરઓલ ક્લોઝિંગ 54,800ની ઉપર જ છે. તો મારા હિસાબે 54,800ના ઘણા સ્ટ્રોંગ સપોર્ટ છે. તો બ્રેકઆઉટ પર બેંક નિફ્ટીને બાયની સલાહ છે. ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરવું.
ઓકે, નિફ્ટીમાં ઓવરઓલ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે અને બેંક નિફ્ટીમાં 55,600 કે જેના બ્રેકઆઉટને પાર અહીંયાથી આપણને તેજીનો વ્યૂ બનાવવાની સલાહ બની રહી છે. અને ઓલરેડી સરે વાત પણ સાચી કીધી કે આપણે જોયું તો મિડ એપ્રિલથી લઈને આપણે છેલ્લા એક મહિનાથી આપણને 55,500 55,600 આ એક લેવલ છે કે જે ઘણા ટાઈમથી આપણને હડલ બની રહ્યું છે કે જેની ઉપર ક્લોઝ થવામાં આપણને નિષ્ફળતા જોવા મળી છે બેંક નિફ્ટીની. એટલે એ લેવલ છે કે જેને ક્રોસ થતાં આપણે વેઇટ એન્ડ વોચ કરીશું. પરંતુ સર ઓલમોસ્ટ માર્કેટ સેટલ થવાની તૈયારી છે. એક વખત આવો ત્યાં સુધી આપણે નજર કરી લઈએ આપણા સ્ટોક સ્પેસિફિક આજના દિવસે કઈ જગ્યાએ નજર કરી રહ્યા છે સર? યોમિક, જે પહેલી પસંદગી છે ટાટા ટેકનોલોજીસનું કાઉન્ટર છે. એક ઘણો સ્ટ્રોંગ રિવર્સલ બ્રેકઆઉટ જોયો હતો સ્ટોકની અંદર. શોર્ટ ટર્મ ચાર્ટ્સમાં આપણે જોઈએ છે તો નીચેના લેવલ્સથી ઘણી સારી ખરીદારી જોવા મળી રહી છે. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થતા જોયા હતા અને જે રીતે મોમેન્ટમ બિલ્ડ થતા જોવા મળી રહ્યું છે મારા હિસાબે બાઇંગની સલાહ છે. 700 રૂપિયાના સ્ટોપ લોસથી લક્ષ્યાંક 850ના ટાટા ટેકનોલોજીસમાં એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે એ અદાની ગ્રુપમાંથી અદાની ગ્રીન એનર્જીની ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે જોયું છે. લગભગ 930 પાસે 970ના લેવલ્સ પાસે અને એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું આપણે ત્યારબાદ અને એક રિટ્રેસમેન્ટ જોઈ રહ્યા છે અત્યારે. તો એક અદાની ગ્રીનનું કાઉન્ટર ધ્યાનમાં રાખવા જેવું લાગી રહ્યું છે અને એક બાયની સલાહ છે 930ના સ્ટોપ લોસથી 1130ના લક્ષ્યાંક માટે. જી બિલકુલ, તો ઓવરઓલ આ બંને સ્ટોક કે જે તમારે ખાસ કરીને ફોકસ કરવો જોઈએ. ટાટા ટેકનોલોજી ખરીદવાની સલાહ બની રહી છે અને સામે અદાણી ગ્રીન કે જેની ઉપર તમને ખરીદવાની સલાહ બની છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર ત્યાં આપણે ફોકસ કરીશું. માર્કેટ નજર કરો તો ઓલમોસ્ટ 5% મજબૂતી સાથે નિફ્ટી બેંક નિફ્ટી સેટલ થતા જોવા મળી રહે છે. આગળ ચર્ચા કરીએ પરંતુ આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ પ્રી ઓપનિંગ ઉપર 24,919 એટલે કે 24,900 ઉપર તમે આજે ઓપન થઈ રહ્યા છો. બેંક નિફ્ટી નજર કરો તો ઓલમોસ્ટ 5%ની મજબૂતી સાથે આપણને 55,500 ઉપર, પરંતુ 55,500 આપણે ઓલરેડી વાત કરી છે કે બહુ ઘણું હર્ડલ છે. હવે એ સસ્ટેન થાય છે કે નહીં એ ઘણું મહત્વનું છે. જો એ સસ્ટેન થાય આપણને આજે એક કલાક પણ તો સ્વાભાવિક છે કે આપણને 56,000ના પણ લેવલ જોવા મળે તો એ નવાઈ ના કહેવાય. બીજું આપણે જો મિડ કેપ અને સ્મોલ કેપ, તો મિડ કેપમાં પણ 5%ની મજબૂતીથી વધારે અને સ્મોલ કેપ પણ તમે જો તો 5%થી વધારે મજબૂતી સાથે તમને ઓપન થતું જોવા મળ્યું છે. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો સેક્ટર સ્પેસિફિક આજે આપણને નિફ્ટી ઓટો જ્યાં 5%ની મજબૂતી છે, પીએસયુ બેંક, આઈટી સામે નજર કરો, ફાઇનાન્શિયલ સર્વિસ બધા સેક્ટર છે કે જે 5%ની મજબૂતી સાથે ઓપન થાય છે. ફાર્મા તમે જોયું તો કે શુક્રવાર આપણને અહીંથી નફા વસૂલી જોવા મળી હતી. આજે આપણને 0.5%ની મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહ્યું છે. સામે તમે નજર કરો તો મેટલ રિયલ્ટી અહીંયા પણ 5%ની મજબૂતી જોવા મળી રહી છે. ઇવન આજે દરેક સેક્ટર તમે નજર કરો બધા સેક્ટર આજે ગ્રીન એટલે કે લીલા નિશાનમાં આજે આપણને ઓપન થતા જોવા મળે છે. જે ઓપનિંગ તો આપણને ઘણી પોઝિટિવ બતાવી રહી છે પરંતુ જોવાનું રહેશે કે એક વખત ઓપન થયા બાદ કઈ રીતનો આપણનેથી આંકડો સેટલ થતો જોવા મળે છે. તો આવો જેફ ફિન્સવના વરુણ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સર, ગુડ મોર્નિંગ. એક વખત નજર કરી લઈએ આજના ઓપનિંગને સર, કઈ રીતે અહીંથી તમે જોઈ રહ્યા છો સર? ગુડ મોર્નિંગ વ્યોમિક, તમને અને તમારા વ્યુઅર્સને. સો ડેફિનેટલી હું કહીશ કે માર્કેટમાં પોઝિટિવનેસ છે. એફઆઈનું બાઇંગ આપણે જોયું હતું શોર્ટ પોઝિશન્સમાં, ખાસ કરીને ઇન્ડેક્સ ફ્યુચરમાં એમની જે શોર્ટ પોઝિશન્સ હતી એમાં ઘટાડો જોયો હતો. તો એ રીતે જોતા મને લાગે છે માર્કેટમાં તેજી થવી જોઈએ. મને એવું લાગે છે બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી બંનેનું એક હેવી કન્સોલિડેશન થઈ ગયું છે. ઓલમોસ્ટ એક મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ વિધિન રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યા છે. તો કદાચ આજે એવું બની શકે છે કે આ બંને ઇન્ડાઇસીસ એક સારું આઉટ પરફોર્મ કરે અને અહીંયાથી એક મોટો જમ્પ દેખાડે. એઝ વેલ એઝ મને એવું લાગે છે કે આઈટી સેક્ટરમાં પણ થોડી પોઝિટિવનેસ રહેવી જોઈએ અને એની સાથે એફએમસીજી સેક્ટરમાં પણ. મને ઓવરઓલ નિફ્ટી લાગે છે કે આ અઠવાડિયામાં એકવાર માટે 25,200 25,500ની રેન્જમાં આવી જોઈએ અને બેંક નિફ્ટી એકવાર માટે જો સક્સેસફુલી જેમ તમે કહ્યું એમ કે 55,500 પર સસ્ટેન થાય છે વિધિન નેક્સ્ટ 15 to 20 મિનિટ્સ, તો અહીંયાથી એટલીસ્ટ 56,000-56,500ની રેન્જમાં આવવું જોઈએ. જી બિલકુલ, તો ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર આપણને વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. પરંતુ વરુણ સર, તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. આજના દિવસે કયા સ્ટોક છે કે જે તમે ફોકસ કરી રહ્યા છો સર? સો ડેફિનેટલી આપણે મિડ અને સ્મોલ કેપમાં બહુ જ વધારે તેજી જોઈ હતી. એમાં બી એક સ્પેસિફિક હું સેક્ટર કહું તો વોટર પ્યુરિફિકેશન વાળા સેક્ટરમાં વધારે તેજી જોવા મળી હતી. વાટેક વિભાગનું રિઝલ્ટ પણ એક્સેલન્ટ રિઝલ્ટ આવ્યું છે. ચાર્ટ ઉપર EMA 2050ની ક્રોસઓવર છે. છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ એક્ટિવિટી પણ સ્ટ્રોંગ થઈ છે. એ રીતે જોતા મારે એવું લાગે છે કે અહીંયાથી આપણે પોઝિશન બનાવવી જોઈએ. સ્ટોપ લોસ આપણો 1,485 રૂપિયાનો રહેશે. ઉપરમાં ટાર્ગેટ 1,700ના રહેશે વિધિન 1 to 2 વીક. એના સિવાય મારા હિસાબથી બીજું એક કંપની છે અસ્ટ્રાલ. અસ્ટ્રાલ આપણે જોયું
કે બહુ જ સારું એવું પરફોર્મ કરી રહ્યું છે. ડેલી ચાર્ટ ફ્રેમ પર EMA 2050 નું બ્રેકઆઉટ છે. વોલ્યુમ એક્ટિવિટી છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં એક્સેલન્ટ વધી છે. તો જોતા અહીંયા પણ આપણે એક પોઝિશન બનાવવી જોઈએ. સ્ટોપ લોસ આપણો 1425 રૂપિયાનો રહેશે. ઉપરમાં ટાર્ગેટ 1550 નો રહેશે આવનારા 1 થી 2 વીકની અંદર. જી બિલકુલ. તો સ્ટોક સ્પેસિફિક અહીંયા આપણે ખાસ કરીને ફોકસ કરીશું. પરંતુ આવો નજર કરીએ આપણને માર્કેટ ઓપન થયું છે તો ઓલમોસ્ટ મજબૂતી સાથે આપણને નિફ્ટી ટોપ ગેનરમાં જે NTPC જોવા મળી રહ્યું છે 0.5% મજબૂતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, શ્રીરામ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, ઇવન ICICI બેંક 1458. ઇવન ICICI બેંક જોડે ઓલરેડી આપણે ઘણી વાત કરેલી છે પહેલાં, પણ આપણે હજુ પણ આપણે વાત કરીશું કારણ કે આજે ફરી એનું જે ઓલ ટાઈમ હાઈ છે એની નજીક ઓપન થઈ રહ્યું છે. પરંતુ આવો નજર કરો ટોપ લૂઝર્સમાં આપણને જોવા મળે છે કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન, ડોક્ટર રેડ્ડી અને ઇન્ડસઇન્ડ બેંક ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ જોવા મળે છે. 4 સ્ટોક છે કે જે આજે આપણને મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહ્યા છે 52 વીક હાઈ ઉપર. એક છે EID પેરી કે જેમાં તમે જોશો 1% મજબૂતી અને 1008 ને ઉપર સ્ટોક ઓપન થઈ રહ્યો છે. HDFC લાઈફ અહીંયા પણ જોયું તો લાસ્ટ વીક સ્ટોકે 2 વખત ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા. આજે ફરી સ્ટોક નવા રેકોર્ડ હાઈ ઉપર છે. સોલા ઇન્ડસ્ટ્રીઝ અહીંયા પણ એનું જે નવા રેકોર્ડ હાઈ બનાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. MRF તમે જુઓ તો અહીંયા નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે 52 વીક હાઈ આપણને 1,44,000 ઉપર આપણને સ્ટોક જોવા મળી રહ્યો છે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ નિફ્ટી 5% મજબૂતી જે એક્સપેક્ટેશન હતું ગિફ્ટ નિફ્ટીના એની આજુબાજુ આપણને ઓપનિંગ જોવા મળી રહી છે. બીજું તમે જોશો તો સામે આપણને બેંક નિફ્ટી કે જ્યાં તમને અહીંયાથી સારી એવી ઓપનિંગ બતાવી રહ્યા છે. સેન્સેક્સ તમે જુઓ 81,900 ની આજુબાજુ ઓપનિંગ બતાવ્યું છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને 82,000 આજુબાજુ આપણને જોવાનું રહેશે કે એની ઉપર ક્રોસ થાય છે કે નહીં. તમે આજે બીજું તમે નજર કરો તો આપણને સેક્ટર સ્પેસિફિક ઓલરેડી આપણે વાત કરી કે જ્યાં આપણને મેટલ, રિયલ એસ્ટેટ કે બધી જગ્યાએ સારી એવી ખરીદારી જોવા મળી છે. ઇવન હવે આજે બેંક નિફ્ટી માટે એક એ પણ ચેલેન્જીસ છે કે શું સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક બંને એક સાથે રન થાય છે કે નહીં. કારણ જો બંને એક સાથે ચાલે તો જેમ ઓલરેડી આપણા ગેસ્ટે પણ કીધું કે એમાં આપણને 56,000 તરફની રનવે જોવા મળી શકે છે. આવો નજર કરો માર્કેટ ઓપન ગયા એકદમ જ અપટિક તમને જોવા મળી 100%નું અપસાઇડ સાથે તમને અહીંથી 24,972 ના હાઈ બનતા જોવા મળી છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા 0.5% મજબૂતી 55,600 ને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. બીજું તમે અહીંયા નજર કરો તો મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાં પણ તમને 0.5% સુધીની ખરીદારી જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ ઓપનિંગ બાદ પણ આપણને પોઝિટિવ જોવા મળી છે. બેંક નિફ્ટી તમે નજર કરો 24,990 25,000 તરફ આપણને કારોબાર થતો જોવા મળે છે. એટલે કે વ્યૂ સારો એવો પોઝિટિવ આપણને હાલ જોવા મળી રહ્યો છે. યજ્ઞેશ સર તમારી પાસે અશોક લેલેન્ડ લઈને આવી માંગીશ. આપણે શુક્રવારે કંપનીના ઓલરેડી પરિણામ હતા મે બી વરુણ સર સાથે આપણે ડિસ્કસ કરી દઉં. તમારી સાથે પણ એક વખત ડિસ્કસ કરવા માંગુ છું. અશોક લેલેન્ડ પરિણામ આપણે જોઈએ તો ઓવરઓલ અનુમાન સમાન કરતો અનુમાનથી અમુક પેરામીટર હતા કે અનુમાનથી બીટ કર્યા હતા. બોનસની પણ જાહેરાત કરી હતી પરંતુ સ્ટોક એવો કોઈ ખાસ પરફોર્મ નહોતો કર્યો. ત્યારે પણ આપણે જોયું તો ઉપરના લેવલથી દબાણ સાથે બંધ થયું હતું. આજે આપણે સ્ટોક જોઈએ તો 5%ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. ઇવન ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી સ્ટોક રડા કરવામાં આવ્યો. એમાં જોઈએ તો 70 થી 80% લોકો હજુ પણ બાય રિકમેન્ડેશન આપી રહ્યા છે. તમે કે સર કઈ રીતે જોઈ રહ્યા છો પરિણામ બાદ અશોક લેલેન્ડ સર? ઓવરઓલ અશોક લેલેન્ડનો કાઉન્ટર ઘણું સ્ટ્રોંગ જણાઈ રહ્યું છે કે હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન જોડે એક ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. રિસન્ટલી 245-240 ની રેન્જમાં એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે અને પરિણામની હાઇટમાં સ્ટોકમાં થોડું એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે. મારા હિસાબે થોડું શોર્ટ ટર્મની અંદર એક એક્સપેક્ટેડ છે કે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે. નીચેમાં કાઉન્ટર 235-230 ની વચ્ચે અગર જોવા મળે છે તો સારા અટ્રેક્ટિવ લેવલ્સ છે. આ લેવલ્સ પર બાય કરવું છે. ઓવરઓલ એક વ્યૂ પોઝિટિવ છે પરંતુ તાત્કાલિક કોઈ બાયની સલાહ નથી પરંતુ ઘટાડે બાયની સલાહ છે 230-35 ની વચ્ચે. સ્ટોપ લોસ 220 નો મેન્ટેન રાખો અને ઓવરઓલ લક્ષ્યાંક ઉપરની અંદર આપણને 260 થી 265 સુધીના આવતા જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અશોક લેલેન્ડ કે જ્યાં તમારું ખાસ કંઈથી ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને ઓપનિંગ બાદ NTPC કે જ્યાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે 1.5%ની મજબૂતી. અહીંયા પણ આપણે કંપનીની આવક જો વધી, નફો તમે જુઓ 23% ગ્રોથ થયો છે. EBITDA ઓપરેટિંગ નંબર તમે નજર કરો તો ઓપરેટિંગ 6% ઘટ્યા હતા EBITDA પરંતુ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થયા છે અને સ્ટોક અત્યારે તમે જો 1%થી વધુની મજબૂતી સાથે 350 આજુબાજુ કારોબાર કર્યો છે. વરુણ સર પરિણામ બાદ NTPC કઈ રીતે આપણે એક્શન જોઈશું આમાં સર? તો ડેફિનેટલી NTPCનું રિઝલ્ટ સારું આવ્યું છે અને મને ઓવરઓલ પાવર સેક્ટર માટે વધારે પોઝિટિવ સાઇન્સ દેખાઈ રહ્યા છે ઓવર ધ માર્કેટ. અને મને એવું લાગે છે કે પાવર સેક્ટર અહીંયાથી 2-3 વર્ષ માટે બહુ સારું પરફોર્મ કરી શકશે. સો NTPCનો જે ચાર્ટ છે આપણે જો જોઈએ તો ડેલી ટાઈમ ફ્રેમ બાય કન્સોલિડેશનનું બ્રેકઆઉટ હતું. જે રીતે ઓપનિંગ થયું હતું હજી પણ જે રીતે લેવલ સસ્ટેન કરી રહ્યા છે એ રીતે જોતા અહીંયાથી તેજી જ કરવી જોઈએ. નીચેમાં SL એક શોર્ટ SL બનશે ઇન્ટ્રાડે માટે 344 નો. ઉપરમાં મારા હિસાબથી આજે 355 સુધીના લેવલ આવી શકે છે. જે બિલકુલ. ઓવરઓલ આપણે વાત થઈ NTPC કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. આવો એક ક્વિક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી 25,000 પાર ફાઇનલી આપણને કારોબાર જતો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 55,800, જે ઘણા ટાઈમથી આપણને આ દર્શન નહોતા થયા લેવલના, જે આજે આપણને જોવા મળી રહે છે. એટલે કે ઓપનિંગ તો આજે આપણને સારી એવી જોવા મળી રહી છે. હવે જોવાનું રહેશે કે શું દિવસ દરમિયાન આ લેવલ આપણને અહીંયાથી યથાવત જોવા મળે છે કે નહીં. આવો નજર કરીએ. નિફ્ટી 500માં કરીની એક્શન આપણને જોવા મળી રહી છે. તમે જુઓ તો 500માંથી 414 સ્ટોક છે કે જે આજે આપણને પોઝિટિવ કારોબાર કરીએ છીએ. તમે સૌથી પહેલાં જોશો તો GVTND કે જે આપણને 10% અપર સર્કિટ લાગી ગઈ છે. એમક્યો ફાર્મા સતત ત્રીજો દિવસ છે ટ્રેડિંગનો કે જ્યાં આપણને પોઝિટિવ એક્શન, અને તમે જોશો તો ઓલમોસ્ટ આજે 8%ની તેજી. વીકલી પરફોર્મન્સ જોશો તો 20%ની તેજી તમને આ સ્ટોકમાં જોવા મળી રહી છે. JK સિમેન્ટ અહીંયા પણ કંપનીના પરિણામ ઓવરઓલ દરેક પેરામીટર ઉપર સારા એવા જોવા મળે, અને અહીંયા પણ 5.5%ની તેજી તમને જોવા મળી રહી છે. GNFC અહીંયા પણ પરિણામની એક્શન જોવા મળી છે. સામે તમે જુઓ તો ફિનોલિક્સ પાઇપ્સ કે ત્યાં પણ 4.5%ની ખરીદારી. કમજોરીમાં જે છે તે છે BKT બાલકૃષ્ણ ટાયર્સ, 10%ની લોઅર સર્કિટ વાગી ગઈ છે. સાર્ડિન તમે વાત કરો તો 6.5% નીચે. HBL એન્જિન, એટર્નલ, હોનાસા કન્ઝ્યુમર આપણને થોડીક આજે નફા વસૂલી જોવા મળી છે, એટલે ત્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. યજ્ઞેશ સર, તમારી પાસે સૌથી પહેલાં આપણે બાલકૃષ્ણ ટાયર્સ લઈને આવીશ, BKT, કે જ્યાં તમે જુઓ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી 10%ની લોઅર સર્કિટ સર આજે વાગી ગઈ છે, અને 2152 ઓલ ટાઈમ લો છે. 2394 આજે આપણને કારોબારમાં લોક થતો જોવા મળી છે. કઈ રીતે સર વ્યૂ રહેશે જેની પાસે પોઝિશન હોય એ લોકો માટે, અને જ્યારે નવી ખરીદી કરવી હોય તો શું આ ઘટાડામાં કોઈ ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ સર? જે રીતે એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, આપણે જોઈએ છે કે એક ઘણી ઇમ્પોર્ટન્ટ રેન્જ બ્રેક થઈ છે 2650 પાસે. લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન જોઈએ 1 વીકના આપણે જોઈએ છે લોઝ અહીંયા જ ફોર્મ થયા હતા, અને આજે એક ગેપડાઉન ઓપનિંગ જોડે લોઅર સર્કિટ જ લાગતા જોવા મળી છે, અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક કર્યા છે. તો મને એવું લાગી રહ્યું છે કે હજુ પણ થોડો ઘટાડો આગળ વધી શકે છે. પોસિબિલિટી છે એક્સપેક્ટેડ જે લેવલ છે નીચેમાં 2320 સુધીના એક ઘટાડો આ કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે. તો અત્યારે થોડું વેઇટ કરવું જોઈએ બાઇંગ માટે, ઉતાવળ નહીં કરવી જોઈએ. નીચેમાં 2300ના લેવલ્સ પાસે કાઉન્ટર સસ્ટેન થાય છે, કોઈ કન્સલ્ટેશન બતાવે છે 1 થી 2 ટ્રેડિંગ સેશન, ત્યારબાદ પ્લાનિંગ કરવું જોઈએ. તો અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ છે. કે વેટ એન્ડ વોચની સલાહીથી બની રહી છે, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ જો આપણે વધનારા શેર ઉપર જો વાત કરીએ તો JK સિમેન્ટ કે જ્યાં ફોકસ કરવું જોઈએ. 6.5%ની તેજી વરુણ સર આજે આપણને JK સિમેન્ટમાં જોવા મળી છે. ઇવન કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન, EBITDA માર્જિન દરેક વસ્તુ તમે જો 4 પેરામીટર કંપનીએ સારું પરફોર્મ કર્યું છે. ઇવન અનુમાન હતું એના કરતાં પણ સારું આપણને અહીંથી કંપનીએ રિઝલ્ટ આપ્યા છે. રિઝલ્ટ બાદ સર આગળ કઈ રીતે ફોરકાસ્ટિંગ આપણે કરવું જોઈએ સ્ટોકને લઈને સર? તો ડેફિનેટલી આપણે જો જોઈએ તો સિમેન્ટ સેક્ટરમાં કન્સોલિડેશન બાદ આપણે જોયું હતું કે પ્રોફિટ આવી રહ્યા છે. બધા જેટલી બી સિમેન્ટ કંપનીઓએ ડિલિવર કર્યું છે રિઝલ્ટ, એમાં માર્કેટ એક્સપેક્ટેશન કરતાં સારું રિઝલ્ટ ડિલિવર કર્યું છે. ચાર્ટ ઉપર જો ડેલી ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો JK સિમેન્ટ ઓલરેડી અમોંગ ધ ઓલ સિમેન્ટ સેક્ટર કંપનીઝ વધારે સ્ટ્રોંગ હતો. જે 2 વાર ટોપ બન્યા હતા 5350 આજુબાજુના, એ આજે ઓપનિંગની સાથે જ ક્રોસ કરી દીધા છે. સસ્ટેન કરી રહ્યું છે લેવલ્સ, વોલ્યુમ એક્ટિવિટી સ્ટ્રોંગ છે. તો મને એવું લાગે છે અહીંયાથી આપણે બાય કરવું જોઈએ. 5150ના SLની સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 6000 સુધીના લેવલ આવી શકે છે વિધિન 1 મંથ. જી બિલકુલ. તો ઓવરઓલ આ વાતથી આપણે JK સિમેન્ટ કે જ્યાં તમારું ફોકસ કરવું જોઈએ. એમક્યોર ઉપર સર નજર કરો યજ્ઞેશ સર. એમક્યોરમાં પણ આપણે જોઈએ છે છેલ્લા 3 દિવસથી સતત તેજી જોવા મળી છે. અહીંયા પણ કંપનીના પરિણામ આવે હતા. પરિણામ બાદ જોઈએ તો લોકોને સ્ટોક ઘણો પસંદ આવ્યો છે. એક ટાઈમે 10%ની તેજી, એક ટાઈમે 8%ની તેજી, અને આજે પણ તમે જુઓ તો 6 થી 7.5% તેજી આપણને જોવા મળી છે, અને 1380 ઉપર હાલ કારોબાર કરી રહ્યો છે. ઓલ ટાઈમ હાઈ આપણને 1580 છે, પરંતુ આજે આપણને 1400ના હાઈ બનતા જોવા મળે છે. કોઈ ચાન્સીસ સામે સર તમને લાગી રહ્યા છે કે આ તેજી હજુ પણ કન્ટિન્યુ જોવા મળે, અને જે નવા રેકોર્ડ હાઈ 1580 તરફનો આપણને કારોબાર જોવા મળે સર? ઘણી સ્ટ્રોંગ રિવર્સલ પેટર્ન ડેલી ટાઈમ ફ્રેમ પર જોવા મળી છે. લગભગ 1100ના લેવલ્સ પર આપણે બ્રેકઆઉટ જોયું હતું, અને બેક ટુ બેક આપણાને સ્ટોકની અંદર ગયા એક મોમેન્ટમ જોવા મળ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટ હિટ થઈ હતી, અને આજે પણ આપણે જોયું છે કે એક મોમેન્ટમ ઘણું સ્ટ્રોંગ જોવા મળ્યું છે. વોલ્યુમ બેઝ બાઇંગ છે, એક્સપેક્ટેડ છે ઉપરમાં 1500ના લેવલ્સ આપણને ઘણા ઝડપથી જોવા મળે, પરંતુ જે રીતનું મોમેન્ટમ બિલ્ડ થયું છે અને જે રીતે પ્રાઇસની અંદર એક આપણને વધારો જોવા મળી રહ્યો છે લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં, આ લેવલ્સ પર કોઈ ખરીદદારીની સલાહ નથી, કારણ કે સ્ટોપ લોસ ઘણો નીચે થઈ જાય છે. તો મારા હિસાબે થોડું વેઇટ કરવું જોઈએ. સ્ટોકમાં એક એક્સપેક્ટેડ લેવલ છે ઉપરમાં 1500 સુધીના, પણ અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ બાઇંગ માટે. જી બિલકુલ. તો વેઇટ એન્ડ વોચ કરવાની અહીંયાથી સલાહ બની રહી છે એમક્યોર ફાર્મા, કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. વરુણ સર, ICICI બેંક આપણે અગાઉ પણ વાત કરી હતી
1450થી 1455 આ એક હર્ડલ હતું કે જે આપણે જોઈએ તો એની ઉપર જાય, પરંતુ ક્લોઝિંગ 1450 આજુબાજુ હતું. એ તો ટોટલ છેલ્લે આપણે જોઈશું ને 2 અઠવાડિયાનો આપણે સર ચાર્ટ, તો 2 અઠવાડિયાથી આ લેવલ ઘણું હર્ડલ થઈ રહ્યું હતું. 1400 પર એક દિવસ 1455 હાઈ બનાવો, એક દિવસ 1456 હાઈ બનાવો, 57 હાઈ બનાવો અને ક્લોઝિંગ 1450ની આજુબાજુ આપણને ખાતાની નીચે આપતું હતું. અને આજે ફાઇનલી સ્ટોક તમે જુઓ 1.25% તેજી સાથે 1468ની આજુબાજુ નવા રેકોર્ડ હાઈ બનતા આપણને જોવા મળી રહ્યા છે. આગળ સર લાગે છે કે હવે આજે જે આપણને કોન્ફિડન્સ આવ્યો છે કે જે બાદ આપણને 1500 તરફની રેલી ICICI બેંક બતાવી શકે સર? ડેફિનેટલી મને એવું લાગે છે વ્યોમિક કે બેન્કિંગ સેક્ટર ભારે કન્સોલિડેશન બાદ બ્રેકઆઉટ કરવાના એકદમ નજીક છે. ICICI બેંક અને HDFC બેંક બંને હેવીવેટ્સ છે. બેંક નિફ્ટી, ફિન નિફ્ટી બંનેમાં આજે ICICI બેંકે જે રીતે બ્રેકઆઉટ કર્યું છે એમાં તો કન્ટિન્યુઅસ બાઇંગ આવશે જ. હવે નજર HDFC બેંક ઉપર બી રાખી શકાય. 1955 ઉપર જ્યારે એ ટ્રેડ કરવા લાગે અને સસ્ટેન કરે તો મને લાગે છે બેંક નિફ્ટી સુપર પરફોર્મ કરશે. અને ICICI બેંક અહીંયાથી મને એવું લાગે છે એટલીસ્ટ એકવાર 1500 આવનારા આ એક વીકની અંદર આવી જશે એવું મને લાગે છે. અને એનાથી બી ફર્ધર આગળ જઈ શકે છે. નીચેમાં સ્ટોપ લોસ મારા હિસાબથી 1420 રૂપિયા આજુબાજુનો બને છે. થોડો ડીપ છે બિકોઝ જે લેવલ્સ પાસમાં આપણે જોયા હતા રીટેસ્ટ કરતા હતા એ લેવલ કદાચ એકાદ વાર આવી જાય, બટ મને એવું લાગે છે ચાન્સીસ આર હાયર કે આ વખતે ICICI બેંક 1500-1550 પહેલાં આવશે, પછી જ નીચે આવશે. જી બિલકુલ, તો ઓવરઓલ વાત થઈ ICICI બેંક કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, વ્યૂ પોઝિટિવ બની રહે છે. યજ્ઞેશ સર, તમારી પાસે હું પ્રાઇવેટ બેંક જ લઈને આવવા માંગીશ. ઓવરઓલ પ્રાઇવેટ બેંકનો વ્યૂ લઈ લઈએ. અને સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીને અહીંયાથી નવા રેકોર્ડ હાઈ બનાવવા હશે તો પ્રાઇવેટ બેંકનું ચાલવું ઘણું મહત્વનું છે. ICICI બેંક તો આપણે ઓલરેડી વાત કરી, એટલે કે પ્રાઇવેટ બેંક ઓવરઓલ વ્યૂ લઈ લઈએ. અને સામે HDFC બેંક કે જો HDFC બેંક પણ સાથ આપે તો સ્વાભાવિક છે કે બહુ જલ્દી આપણને સારી એવી તેજી આપણને જોવા મળી શકે. એક વખત સર પ્રાઇવેટ બેંક અને HDFC બેંક બંને ઉપર સર રિવ્યૂ લઈ લઈએ. જે રીતે પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર એક મોમેન્ટમ જોવા મળ્યો છે કે HDFC બેંક ઘણા સ્ટ્રોંગ જણાઈ રહી છે, કન્સોલિડેશન કન્ટિન્યુઅસલી જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે એક વ્યૂ પોઝિટિવ છે. ઇવન કોટક બેંકમાં પણ નીચેના લેવલ્સથી ઘણું સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી રહ્યું છે. તો એક એક્સપેક્ટેડ છે કે પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી ICICI, HDFC બેંક, કોટક બેંક માં હજુ સ્ટ્રોંગ એક મોમેન્ટમ એક્સપેક્ટેડ છે. જે બિલકુલ, તો વાત થઈ અહીંયાથી પ્રાઇવેટ બેંક કે જ્યાં આપણને HDFC બેંક કે જ્યાં આપણને હજુ પણ સ્ટ્રોંગ મોમેન્ટમ એક્સપેક્ટેશન અહીંયાથી જોવા મળી રહી છે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે અહીંયાથી નજર કરો તો ગ્લેનમાર્ક ફાર્મા, અહીંયા પણ કંપનીના પરિણામ ઘણા સારા જોવા મળે છે. કંપની ઓલરેડી ખોટમાં હતી અને ખોટમાંથી કંપની અહીંયાથી નફામાં ગઈ છે. તમે સૌથી પહેલાં જુઓ તો કંપનીને ઓલરેડી ખોટ હતી 1218 કરોડની, એની સામે 4.6 કરોડનો નફો આપ્યો. આવક તમે જુઓ 6.3% વધી, સામે EBITDA નજર કરો ત્યાં પણ 11.4% વધ્યા અને માર્જિન 16.45% ઇમ્પ્રૂવ થઈને 17.22% જોવા મળે. પરંતુ સ્ટોક તમે આજે જુઓ તો નેગેટિવ ઓપનિંગ બતાવ્યું. હા, નીચલા સ્તરથી આપણને ખરીદારી જોવા મળી રહી છે અને ઓલમોસ્ટ અત્યારે 0.5% ઘટાડા સાથે હાલ કારોબાર જોવા મળી રહ્યો છે. વરુણ સર, કઈ રીતે લાગી રહ્યું છે? ખોટમાંથી કંપની નફામાં આવવાના આપણને કમબેક જોવા મળ્યું છે. સ્ટોકમાં લાગે છે કે આજે આપણને કોઈ કમબેક જોવા મળે સર? તો ડેફિનેટલી ગ્લેનમાર્ક ફાર્મામાં હું ઓવરઓલ ફાર્મા સેક્ટરની વાત કરું તો ત્યાં આગળ સારા રિઝલ્ટ ડિલિવર થઈ રહ્યા છે. અનલેસ એકાદ બે મોટી કંપનીઓને વાત કરતા મોટાભાગની ફાર્મા કંપનીઓએ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં સારું રિઝલ્ટ ડિલિવર કર્યું છે. ગ્લેનમાર્ક ફાર્મામાં એક કન્સોલિડેશન રેન્જ જોવા મળી છે. વિધિન 2 મંથ્સમાં જો આપણે જોઈએ તો ઉપરમાં 1495, નીચેમાં 1330 આજુબાજુની એક રેન્જ છે. જ્યાં સુધી એના ઉપર ક્લોઝ ના આવે ત્યાં સુધી નવું બાય ઇનિશિએટ ના કરવું જોઈએ. જે બી ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એ લોકોએ 1330ના એસએલ સાથે પોઝિશન રાખવી જોઈએ. કન્સોલિડેશન બ્રેકઆઉટ થયા પછી એટલીસ્ટ 10-15% તેજી એક્સપેક્ટેડ છે. જી બિલકુલ, ઓવરઓલ વાત થઈ ગ્લેનમાર્ક ફાર્મા અને ઓવરઓલ ફાર્મા સેક્ટર કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. ઘણા બધા સ્ટોક છે કે જે આપણને સારી આજે અપસાઇડ બતાવી રહ્યા છે, દરેક પર આજે ચર્ચા કરીએ. પરંતુ આવો ફટાફટ એક નાનકડા બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈએ, જે બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બીજા વધનારા શેર ઉપર નજર કરો તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ 3.5%ની તેજી ઇવન આજે પણ જોવા મળી રહી છે. આપણે જોઈએ તો સ્ટોક ઓલરેડી બોનસ શેર જતા જે સ્પ્લિટની એક્શન આવવાની હતી આપણને શુક્રવાર આવી ગઈ, ત્યારે પણ આપણે જોઈએ તો સ્ટોક 4-5%ની મજબૂતી સાથે ક્લોઝ થયો હતો. ઇવન આજે પણ તમે નજર કરો તો 3.5%ની તેજી સાથે તમને આજે 2519ના આજે હાઈ બનતા જોવા મળી રહ્યા છે. યજ્ઞેશ સર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ 3.5%ની તેજી સ્ટોક છે કે જે આપણને અહીંયાથી રોકવાનું નામ નથી લઈ રહ્યો.
ઘણા બધા લોકો એક્સપેક્ટેશન કે નફા વસૂલી ફાઇનલી આવી જોઈએ પરંતુ સ્ટોક તમે જુઓ તો કન્ટિન્યુ આપણને અપસાઇડ બતાવી રહ્યો છે. હવે સ્વાભાવિક છે કે લોકોનું જે પ્રાઇસનું જે માઇન્ડસેટ હતું 6,000 7,000 એ લોકોને હવે ચેન્જ કરીને 2500 આજુબાજુ થોડું સેટ કરવું પડશે. તો હવે હાલના જે લેવલ છે 2500 એ પ્રમાણે કયા લેવલ સર તમે જોઈ રહ્યા છો સર હવે? ઘણો આઉટ પરફોર્મન્સ સ્ટોક રહ્યો છે. શોર્ટ ટર્મની અંદર જ ઘણો સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે જોયું છે. કોર્પોરેટ એક્શન્સના લીધે સ્ટોકના પ્રાઇસમાં પણ આપણે એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ એક અપટ્રેન્ડ જોવા મળ્યું છે. આફ્ટર કોર્પોરેટ એક્શન મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં થોડું કુલ ઓફ જોવા મળી શકે છે, પરંતુ લાસ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનની અંદર તો ઘણું સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ હજુ પણ દર્શાવી રહ્યો છે. જે રીતે આજના લેવલ્સ ફોર્મ થયા છે, મને એવું લાગી રહ્યું છે કે 2550 2560 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ તરીકે રહી શકે છે શોર્ટ ટર્મની અંદર, અને નીચેની અંદર 2350નો એક ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તો લગભગ 150 થી 200 પોઈન્ટનો અત્યારે એક રેન્જ આ સ્ટોકની અંદર દેખાઈ રહી છે, પરંતુ હજુ પણ કહી શકાય કે સ્ટોક એક અપટ્રેન્ડની અંદર જ છે. તો ટ્રેલિંગ એસએલથી મારા હિસાબે હોલ્ડ રાખવું જોઈએ 2350ના ટ્રેલિંગ સ્ટોપ લોસથી. અગર કોઈની પોઝિશન છે તો હોલ્ડ રાખવી જોઈએ. ઓકે, તો હોલ્ડ કરવાની સલાહ બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બરાબર સર, ટાટા મોટર્સ તમે જુઓ તો આજે સારો એવો અપસાઇડ બતાવી રહ્યો છે. જે સમાચાર હતા કે યુરોપ પર જે ટેરિફ જે હાલ થોડા ટાઈમ સુધી તેમાંથી પોસ્ટપોન કર્યા, એ બાદ અહીંયા સ્ટોક તમે જુઓ તો આજે ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી રહી છે. 721 આજુબાજુ તમે જો લો બનાવ્યા બાદ ત્યાં 733.65 ઓલમોસ્ટ ડે હાઈ ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો છે. કઈ રીતના સર અહીંયાથી આપણે રણનીતિ અપનાવી છે આગળ માટે સર? તો ટાટા મોટર માટે ઓલરેડી આપણે જોયું હતું કે રિઝલ્ટ બહુ જ સારું એવું ડિલિવર કર્યું હતું. મેનેજમેન્ટ કોન્ફિડન્ટ હતું કે ભાઈ એમના જે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ છે એ પ્રમાણે એ કન્ટિન્યુ રહેશે. કેશ ફ્લો સારો એવો પોઝિટિવ હતો, અને જે રીતે આ ટેરિફના ન્યૂઝ આવી રહ્યા છે એ રીતે જોતા મને એવું લાગે છે અહીંયાથી બાયની ઓપોર્ચ્યુનિટી સારી એવી રહેશે. ઓલરેડી આપણે જોયું હતું કે 700 ઉપર સારા એવા પ્રમાણમાં કન્સોલિડેટ કરી રહ્યો છે સ્ટોક. અહીંયાથી મને એવું લાગે છે ઉપરના ચાન્સીસ વધારે છે. 715ના એસએલ સાથે ક્લાયન્ટે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં પહેલું ઓર્ડર 755, પછી સીધું 785નું છે. સો મારા હિસાબથી અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો સારો છે, પોઝિશન બનાવવી જોઈએ. વિધિન 1 મંથમાં આ લેવલ્સ આવે એવી અપેક્ષા છે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ ટાટા મોટર્સ જ્યાં તમારા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું પરિણામ સ્પેસિફિક આજે તમે નજર કરો તો GNFC ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝિંગ કંપની કેમિકલ કે જ્યાં આજે તમને સારી અપસાઇડ જોવા મળી રહી છે. સ્ટોક તમે જો 6.5% આજે આપણને તેજી બતાવી રહ્યો છે. ઇવન વોલ્યુમ પણ આપણને સારું એવું જોવા મળી રહ્યું છે. જગનેશ સર, પરિણામ ઉપર આપણે નજર કરીએ તો કંપની નફો 62% ગ્રોથ બતાવે છે. સામે આપણે નજર કરીએ કંપનીની આવક 2.6% વધી, ઇબિડા અને માર્જિન ત્યાં પણ આપણને સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. અને સ્ટોક તમે જુઓ તો આજે આપણને 6.5%ની અપસાઇડ બતાવી રહ્યું છે. એક વખત સર GNFC ઉપર રિવ્યૂ લઈ લઈએ, અને ઓવરઓલ જે ફર્ટિલાઇઝિંગ કેમિકલ કંપની જે સેક્ટર છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બીજો કોઈ સ્ટોક તમને પસંદ હોય તો સર એ પણ જણાવો. ઓવરઓલ યોમિક ફર્ટિલાઇઝર કેમિકલ સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે. GNFCની પર્ટિક્યુલરલી વાત કરીએ, ઘણા સ્ટ્રોંગ પરિણામ જોવા મળી રહ્યા છે, ઘણા ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યા છે. અને સાથે આપણે ટેકનિકલ ચાર્ટ્સને કમ્પેર કરીએ છીએ તો લોઅર લેવલ્સ પર ઘણું સ્ટ્રોંગ કન્સોલિડેશન જોવા મળ્યું હતું. 520ના લેવલ્સ પાસે આપણે જો એક રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું મલ્ટિપલ ટાઈમ્સ, અને ફાઇનલી આફ્ટર રિઝલ્ટ ક્વાર્ટર નંબર્સ આપણે જોયું છે કે એક ગેપ અપ ઓપનિંગ જોડે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ફંડામેન્ટલ્સ અલાઇન થઈ રહ્યા છે. ટેકનિકલ ચાર્ટ જોડે એક ઘણા સ્ટ્રોંગ રિવર્સલ છે. 520નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. આ લેવલ્સ પર ખરીદારી કરી શકીએ છીએ. તમારો વ્યૂ અગર 2 થી 3 મહિનાનો છે તો મારા હિસાબે ઉપરની અંદર 600 રૂપિયા સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. સો 520ના સ્ટોપ લોસથી GNFCમાં મીડિયમ ટર્મ માટે બાયની સલાહ બની રહે છે. ઓકે, તો વાત થઈ આપણે અહીંયાથી કે જ્યાં આપણે તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. GNFC ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર નજર કરીએ તો અહીંયા પણ સ્ટોકમાં પણ 8%ની અપસાઇડ જોવા મળી છે. અહીંયા પણ કંપનીના પરિણામ હતા, અને પરિણામ આપણે જુઓ તો અહીંયાથી કંપનીના સારા એવા જોવા મળે છે. કંપનીનો નફો તમે જુઓ તો અહીંયાથી નફો ઓલમોસ્ટ ફ્લેટ હતો. આવક તમે જોશો તો 5.1% અહીંયાથી વધી હતી, અને સામે અહીંયાથી ડિવિડન્ડની પણ સમાચાર હતા કે કંપની અમુક નોર્મલ અને સાથે સાથે સ્પેશિયલ ડિવિડન્ડ અહીંયાથી જાહેર કર્યું હતું. પરંતુ તમે સ્ટોક જુઓ તો આજે આપણને 226 ઉપર 8.5%ની મજબૂતી જોવા મળી રહી છે. સર, જોઈ લઈએ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી. વરુણ સર, કઈ રીતે અહીંયાથી આઉટલુક જોઈ રહ્યા છો કંપનીનો સર તમે? સો ડેફિનેટલી આપણે જો જોઈએ રિઝલ્ટ એટલું બધું એન્કરેજિંગ નહોતું, બટ મેનેજમેન્ટ કોમેન્ટ્રી સારી હતી. અને આપણે જોઈએ છીએ કે જે રીતે ડેલી ચાર્ટ ફ્રેમ પર એક્ટિવિટી સ્ટ્રોંગ થઈ છે, ખાસ કરીને છેલ્લા 2-3 દિવસની અંદર વોલ્યુમ એક્ટિવિટી સુપર સ્ટ્રોંગ થઈ છે. પ્રાઇસ એક્શન બહુ જ મોટો છે. EMA 2050નું બ્રેકઆઉટ હતું ગયા ગુરુવારે, અને એના પછી આપણે જોયું કે કન્ટિન્યુઅસ મોટું બાઇંગ આવી રહ્યું છે. અહીંયાથી ઓર બીજું મોટું બાઇંગ આવવાની અપેક્ષા છે. આપણે SL થોડું અહીંયા બિકોઝ રનઅપ વધારે થઈ ગયું છે એટલે નીચે 210નો રહેશે. ઉપરમાં પહેલો ટાર્ગેટ 255નો છે, અને જો એ સક્સેસફુલી અચીવ કરી લે
તો પછી 290 સુધીના લેવલ્સ પણ આવી શકે છે વિધિન 1 થી 2 મહિનાની અંદર. જી બિલકુલ. તો ફિલામેક્સ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં તમારો ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ઓવરઓલ તમે જો માર્કેટ ઉપર 25,000 ઉપર ટકવાના પૂરેપૂરા પ્રયત્ન આજે આપણને જોવા મળી રહ્યા છે. ઇવન બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 55,800ના જે મહત્વના લેવલ છે 55,500 બાદ એને અહીંયાથી ટકાવી રાખવાના પ્રયત્નો જોવા મળે. જો આ ટકી રહેશે તો સ્વાભાવિક છે કે આજે આપણને 56,000ના લેવલ આરામથી જોવા મળી શકે છે. પરંતુ બીજું આપણે બ્રોકરેજ હાઉસ તરફથી જોઈએ તો ઘણા બધા આપણને બ્રોકરેજ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે. JSW સ્ટીલ અહીંયા સર નજર કરીએ તો કંપની ઉપર અહીંયાથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે. બીજું તમે જો 1,034ના લક્ષ્યાંક નાણાકીય વર્ષ 2026-28 માટે મેનેજમેન્ટનું એક છે કેપેક્સ છે 2.3 થી 2.5 મિલિયન ડોલર અહીંથી વહી આવે એવું એમ તો અનુમાન છે મેક્વારીનું. બીજું એમનું કહેવું એ છે કે કંપનીનું વર્તમાન જે ડેપ છે એ 766 મિલિયન છે એમણે ખાસ કરીને અહીંથી હાઇલાઇટ કર્યું છે. પરંતુ ઓવરઓલ સર પરિણામ જોઈએ તો થોડુંક મિક્સ પરિણામ આપણને અહીંથી JSW સ્ટીલમાં જોવા મળે છે. યજ્ઞેશ સર, કઈ રીતે સર પરિણામ બાદ આપણે સ્ટોકને અહીંથી રિએક્શન આપવું જોઈએ સર? ઓવરઓલ સ્ટોક જોઈએ છે તો મીડિયમ ટાઈમ ફ્રેમમાં એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં જોવા મળ્યો છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન વીકલી ચાર્ટ પર પણ જોવા મળે અને 50 દિવસની મૂવિંગ એવરેજને કન્ટિન્યુઅસલી આપણે જોઈએ છે તો સપોર્ટ હોલ્ડ કરી રહ્યો છે. મારા હિસાબે એક મીડિયમ ટાઈમ ફ્રેમ હજુ પણ ઘણો સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં જોવા મળ્યો છે. પરંતુ શોર્ટ ટર્મની અંદર ઘણી વોલ્ટિલિટી આપણે જોઈએ. ઉપરની અંદર 1060 પર એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જોઈએ અને નીચેમાં આપણે જોયું તો 920-900 સુધીના લોસ પણ આપણને જોવા મળ્યા છે. તો અત્યારે એક સાઇડવેઝ કન્સોલિડેશન રેન્જમાં છે. મારા હિસાબે 1060ની ઉપર કોઈ બ્રેકઆઉટ છે તો સ્ટોકમાં ફરીથી એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. પરંતુ જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યા છે વીકલી ડેઇલી ચાર્ટ્સની નજર રાખીએ તો એક એક્સપેક્ટેડ છે કે હજુ પણ એક વાઇડર રેન્જની અંદર એક કન્સોલિડેશન આ સ્ટોકની અંદર જોવા મળી શકે છે. તો વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે પરંતુ ઘટાડે બાઇંગની સલાહ છે. નીચેમાં 950ની પાસે કોઈ ડીપ મળે છે તો બાઇંગની સલાહ છે પરંતુ અત્યારે બાય ઓન ડિપ્સની રણનીતિ રાખી શકીએ. જી બિલકુલ. તો અહીંયાથી બાય ઓન ડિપની સલાહ બની રહી છે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ નજર કરો સેક્ટર સ્પેસિફિક આજે આપણને અહીંથી સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. ઇવન તમે નિફ્ટી મેટલ, નિફ્ટી રિયલ્ટી એ બધા સ્ટોક તમે જોશો તો સારી એવી ખરીદારીના મૂડમાં જોવા મળી રહે છે. ખાસ કરીને તમે નજર કરો તો મેટલમાં આપણને સારી એવી આજે ખરીદારી કમ્પોનેન્ટ્સ આવો એક વખત નજર કરી લઈએ. નિફ્ટી મેટલમાં જ આપણને સારી એવી તેજી હિન્ડાલ્કો 3.5% તેજી, હિન્દુસ્તાન કોપર તમે નજર કરો 2% તેજી, JSL સેલ બધા સ્ટોક છે કે જેમાં તમને 1.5% તેજી જોવા મળે. ઇવન 15 સ્ટોક તમે આજે જોશો તો પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. વરુણ સર, એક વખત નિફ્ટી મેટલ ઉપર ઓવરવ્યૂ લઈ લઈએ કારણ કે આપણે જોઈએ તો લાસ્ટ વીક પણ આ સ્ટોક આ ઓવરઓલ સેક્ટર હતું કે જ્યાં ખાસું એવું બઝિંગ હતું અને સારી એવી તેજી જોવા મળી હતી. ઇવન આજે પણ આ સપ્તાહની શરૂઆત સારી મજબૂતી સાથે થઈ રહી છે. એટલે એક વખત ઓવરઓલ આપણે મેટલ સેક્ટર અને આજનો જે ટોપ ગેનર છે હિન્ડાલ્કો કઈ રીતે સર રિવ્યૂ લઈશું સ્ટોક ઉપર સર? સો ડેફિનેટલી વ્યોમિક આપણે જો જોઈએ તો મેટલ સેક્ટરે જે રીતનું ઓપનિંગ આપ્યું છે ગયા વીકમાં એક કન્સોલિડેશન બાદ આજનું ઓપનિંગ બહુ જ સારું ઓપનિંગ છે. ઓવરઓલ નિફ્ટી મેટલ ઇન્ડેક્સનું હું ડેલી ચાર્ટમાં જોઉં તો એક સારું એવું બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. અહીંયાથી તેજી ઓર આગળ વધી શકે એવી સંભાવનાઓ છે. હિન્દાલ્કો વિધિન ધેટ સેક્ટર અમારો સૌથી ટોપ રેકમેન્ડેશન હતી બિકોઝ એલ્યુમિનિયમના પ્રાઇસીસનું રિયલાઇઝેશન આપણે પર ટન જોઈએ તો એ સારું છે. અને હિન્દાલ્કોના જે એક્સપાન્શન પ્લાન છે ખાસ કરીને યુએસના એના અરાઉન્ડ બહુ જ સારા પોઝિટિવ આઈ થિંક સેન્ટિમેન્ટ છે. એ જોતાં મને લાગે છે હિન્દાલ્કોમાં ડેફિનેટલી અહીંયાથી સારા મૂવ્સ આવવા જોઈએ. હિન્દાલ્કોનો એક સ્ટોપ લોસ 640 આજુબાજુ બને છે. ઉપરમાં 670 ઉપર ક્લોઝિંગ આવ્યા પછી મને લાગે છે એક સારું એવું મોમેન્ટમ બિલ્ડ થશે જે એને ફરી પાછા એના 52 વીક હાઈની 720ની આજુબાજુ લઈ જશે એવું મને લાગી રહ્યું છે. તો કોઈ બી ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કરવું હોય તો ઇટ્સ અ ગુડ ટાઈમ ફોર મેટલ કંપનીઝ બિકોઝ જે રીતે બ્રેકઆઉટ ઓવર ધ સેક્ટરમાં થયું છે એ રીતે જોતા બધી મેટલ કંપનીઓમાં મૂવ આવવા જોઈએ બટ સૌથી વધારે મૂવ હિન્દાલ્કોમાં આવશે એવી અપેક્ષા છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ મેટલ સેક્ટર કે જ્યાં વ્યૂ આપણને પોઝિટિવ બની રહ્યો છે. ફોકસ કરીશું નિફ્ટી તમે નજર કરો 25,050 અહીંયાથી એટેમ્પ કરી રહ્યું છે એટલે કે ઓવરઓલ ઓપનિંગ બાદ વન વે આપણને સારી એવી તેજી જોવા મળી છે. પરંતુ સમય થયો છે ક્વિક બ્રેકનો. બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ ટોપ ગેનર ઉપર એક વખત ફરીથી. નિફ્ટીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હવે ફાઇનલી લીડ લઈ રહ્યું છે અને 3.5% તેજી 3000 પાર અને 3100 એટેમ્પ્ટ કરવાના પ્રયત્નો આપણને જોવા મળી રહ્યા છે. આજના ડે હાઈ જોઈએ 3101, એટલે કે ઓલરેડી એટેમ્પ્ટ કરી દીધું છે અહીંયા આપણને. બીજું તમે અહીંયાથી નજર કરો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બાદ હિન્ડાલ્કો ઓલરેડી આપણે વાત કરી. ટાટા મોટર્સ કે જે આપણે જો યુરોપના જે ટેરિફ પરથી આપણને રાહત મળતી જોવા મળે છે. ઇવન બજાજ ઓટો, હીરો મોટોકોપ, 5 સ્ટોક આપણે જોઈએ નિફ્ટીના ઓર્ડર આપણે ટોપ ગેનરમાં, તો એમાંથી 4 સ્ટોક છે કે જે આપણને ઓટો સેક્ટરમાંથી આપણને બિલોંગ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આજની તેજી આપણને ઓટો સેક્ટરમાં જોવા મળતી હોય એટલે એક વખત આપણે રિવ્યૂ કરવું જરૂરી છે. યજ્ઞેશ સર, એક વખત રિવ્યૂ કરી લઈએ ઓટો સેક્ટર ઉપર અને સાથે સાથે આજના ટોપ ગેનર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે ફાઇનલી 3100 લેવલ ફરીથી બતાવી રહ્યા છે. સર, ઓવરઓલ જે રીતે ઓટો ઇન્ડસ્ટ્રીઝ પર વ્યૂ પોઝિટિવ છે, સેક્ટરિયલ વ્યૂ પોઝિટિવ છે. M&M વન ઓફ ધ લીડિંગ સ્ટોક છે. આ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. ઇનફેક્ટ જ્યારે ઘટાડો હતો 2600 લેવલ્સમાંથી પણ આપણે રેકમેન્ડેશન હતું કે ઉપરમાં 3200 એક લેવલ્સ એક્સપેક્ટેડ છે અને સ્ટોકની અંદર એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું. અત્યારે જોઈએ છે તો એક 3150 અને નીચેમાં 3000 લેવલ્સ પર એક કન્સોલિડેશન રેન્જ ફોર્મ થતા જોવા મળી છે. મારા હિસાબે એકવાર 3150 બ્રેકઆઉટ થાય છે ક્લોઝિંગ બેસિસ પર તો સ્ટોકની અંદર આપણને ઉપરમાં 3400 સુધીના લેવલ્સ પણ એક જોવા મળી શકે છે. તો ઓવરઓલ M&M ની અંદર વ્યૂ પોઝિટિવ છે, બાઇંગની સલાહ છે. નીચે ઘટાડો પર કોઈ આવે છે તો બાઇંગની એક ઓપોર્ચ્યુનિટી ઘણી સ્ટ્રોંગ છે. 2850 સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. ઉપરમાં 3400 લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. જી બિલકુલ. તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કે જે વ્યૂ ઓવરઓલ પોઝિટિવ બની રહ્યા છે. નજર કરીએ આજે ટોટલ 13 સ્ટોક એવા છે નિફ્ટી 500માંથી જે નવા 52 વીક હાઈ આજે આપણને બનાવી રહ્યા છે. JK સિમેન્ટ, જે ઓલરેડી આપણે ચર્ચા કરી કે પરિણામ બાદ 6.5% તેજી નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. નજર કરો દિવ્ય સ્લેબ, અહીંયા પણ ઓલરેડી લાસ્ટ વીક કંપનીના પરિણામ આવ્યા હતા. પરિણામ બાદ કન્ટિન્યુ સ્ટોક અપસાઇડ બતાવી રહ્યો છે. અહીંયા પણ નવા રેકોર્ડ હાઈ બન્યા છે. સોલાર ઇન્ડસ્ટ્રી સતત બીજું અઠવાડિયું છે કે સ્ટોક અહીંથી નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક જ્યારથી MSCIમાં ઇન્ક્લુઝન થયું છે આ સ્ટોક કન્ટિન્યુ આપણે જોઈએ તો અપસાઇડ બતાવી રહ્યું છે. બીજું તમે જુઓ આર પાવર, અહીંયા ફાઇનલી તમને ₹52 નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. મોતીલાલ ફાઇનાન્શિયલ, ICICI બેંક, MRF, HDFC AMC, EID પેરી, APL એપોલો, HDFC લાઈફ, સિટી યુનિયન બેંક, આ બધા સ્ટોક છે કે જે આજે નવા રેકોર્ડ હાઈ સેલિબ્રેશન કરી રહ્યા છે. વરુણ સર, લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી સુઝલોનને લઈને. હવે આ ફેરી તમારી સાથે હું વાત કરવા માંગીશ આર પાવરને લઈને. કારણ કે ઘણા બધા ઇન્વેસ્ટર છે કે આ પણ સ્ટોક છે કે જે લોકોએ હોલ્ડિંગ કરેલો છે, અમુક એક્સપેક્ટેશન રાખી છે આ સ્ટોકથી કે ક્યાંક ને ક્યાંક આમાં પણ આપણને આવનારા સમયમાં પૈસા બની શકે છે. તો અત્યારે ₹52 હાઈ બનાવતા જોવા મળે છે. કોઈ એક્સપેક્ટેશન સર તમે સ્ટોક તરફથી રાખી રહ્યા છો કે સારું ફંડામેન્ટલ આગળ જતા સ્ટોક અહીંયાથી મજબૂત બને અને આપણને સ્ટોકના પ્રાઇસમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ થતા અને ₹100 સુધીની આપણને અપસાઇડ કોઈ ચાન્સીસ સર તમે જોઈ રહ્યા હો સર? તો વ્યોમિક, હું ડેફિનેટલી કહીશ કે આઈ થિંક આપણા શોમાં એકવાર આપણે વાત થઈ હતી કે આર પાવર ₹45 ઉપર એક સારું એવું બ્રેકઆઉટ આપશે અને જોયું આપણે ₹45 ઉપર એનું સારું એવું બ્રેકઆઉટ દેખ્યું. ફ્રાઈડેના દિવસે રિઝલ્ટ આવ્યું જે બહુ જ સારું રિઝલ્ટ હતું. મારું થોડું મોમેન્ટમ જે પોઝિટિવ થયું છે એની પાછળનું મારું લોજિક એક જ છે કે અનિલ અંબાણી એક્ટિવ પાર્ટિસિપેશન કરી રહ્યા છે આર પાવરના અને રિલાયન્સ ઇન્ફ્રા બંનેના મેનેજમેન્ટમાં. એ નવા ઇન્વેસ્ટર લાવી રહ્યા છે. આપણે ગયા વર્ષે જેમ મેં પહેલાં પણ કહ્યું હતું એમ નવા ઇક્વિટી ઇન્ફ્યુઝ કરાવી છે. એ રીતે જોતા સ્ટોકના અરાઉન્ડ બહુ જ પોઝિટિવ મોમેન્ટમ છે અને આ મોમેન્ટમ હજી પણ સ્ટોકને ઉપર તરફ લઈ જઈ શકે છે. તો આમાં ફંડામેન્ટલ કરતાં જે ન્યૂઝ છે, જે પોઝિટિવનેસ છે, જે સેન્ટિમેન્ટ છે એના કારણે આપણે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન આપીએ છીએ. SL હવે મારા હિસાબથી એકદમ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર હોય એ લોકો માટે ₹45 બને છે અને જો થોડા તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો ₹35 બને છે. ઉપરમાં શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે બિકોઝ અત્યારે 52 વીક હાઈ ઉપર છે, અહીંયાથી ઓર પાછું બીજું બાઇંગ મોમેન્ટમ બિલ્ડ થવું જોઈએ એવું એક્સપેક્ટેશન છે આપણને. એ જોતા 65 લેવલ દેખાય છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ યાની કે 1 વર્ષ કે એના કરતાં વધારે હોલ્ડ કરો તો ₹100 લેવલ આવવાના પણ ચાન્સીસ છે ચાર્ટ ઉપર. બટ મેં કહ્યું એમ ફંડામેન્ટલ કરતાં આ વસ્તુ હાઈલી ડિપેન્ડ એના સેન્ટિમેન્ટ ઉપર છે અને આમાં કોઈ મોટી હેવી પોઝિશન ના બનાવવાની મારી ઇન્વેસ્ટર્સને સલાહ રહેશે. જી બિલકુલ. તો વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે, પરંતુ સ્વાભાવિક છે કે આપણે આ સ્ટોકમાં ઘણા નેગેટિવ સમાચાર પણ આવતા જોયા છે. સ્ટોક આપણને સિંગલ ડિજિટમાં પણ જતો જોવા મળ્યો છે. એટલે બધા વચ્ચે જેમ સરે કીધું કે આપણને મોટી પોઝિશન આમાં આપણે ખાસ કરીને ના બનાવવી જોઈએ. યજ્ઞેશ સર, તમારી સાથે વાત કરવા માંગીશ ઓથમ ઇન્વેસ્ટમેન્ટ.
આ સ્ટોક આપણે જોઈએ જ્યારથી MSCIમાં ઇન્ક્લુઝન થયું સ્ટોક રોજ આપણને નવા રેકોર્ડ હાઈ બનાવતો જોવા મળે છે. ઇવન આજે પણ તમે જુઓ 2.25% તેજી સાથે આપણને 2280ના નવા રેકોર્ડ હાઈ બન્યા છે. છેલ્લા 1 મહિનાનું રિટર્ન જોઈએ સ્ટોકમાં તો આપણને 29% જોવા મળી રહ્યું છે સર ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. યોમિક આ સ્ટોક વોચલિસ્ટમાં નથી, કોઈ ટ્રેકિંગમાં નથી, તો જી બિલકુલ સર, વાંધો નહીં. વરુણ સર તમારી પાસે લઈને આવીશ, તમે સર ટ્રેક કરો છો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ સર? સો ડેફિનેટલી આપણે જોયું હતું કે પાસ્ટમાં આમાં કન્ટિન્યુઅસ 52 વીક હાઈ લગી રહ્યા હતા અને ચાર્ટ ઉપર પણ બહુ જ વધારે સ્ટ્રોંગનેસ આપણે જોવા મળી હતી. મંથલી ચાર્ટ ફ્રેમમાં આપણે જોયું હતું કે 1800 ઉપરનું કે કન્સોલિડેશન બ્રેકઆઉટ હતું અને એ બ્રેકઆઉટ થયા પછી સ્ટોકે પાછું વળીને જોયું જ નથી, સ્ટોક ઉપરની તરફ જ જઈ રહ્યો છે. બટ હું કહીશ કે થોડો ઇલિક્વિડ સ્ટોક છે, ઇન્વેસ્ટરે કોશિયસલી ટ્રેડ કરવું જોઈએ. ચાર્ટના પ્રમાણે હજી પણ ઘણી મોમેન્ટમ બાકી છે, 2500 સુધીના લેવલ્સ આવી શકે છે. બટ જે રીતે વોલ્યુમ ડ્રાય થઈ જાય છે અમુક સમયના અંતરે, એના પછી એક્ઝિટ થવાના રૂટ્સ પણ બહુ લિમિટેડ થઈ જાય છે. તો એક નાનકડા 2100ના એસએલની સાથે કોઈકે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 2500 સુધીના ટાર્ગેટ આવી શકે છે વિધિન 15 to 20 ડેઝની અંદર. જી બિલકુલ, ફોકસ હોવું જોઈએ ઓથમ ઇન્વેસ્ટમેન્ટ ઉપર. વરુણ સર તમારી સાથે આપણે પહેલાં બી વાત કરી ઓટો ઇન્ડસ્ટ્રીની, જ્યારે તમે આપણે મારુતિ ઉપર આપણે મે બી વાત થઈ હતી ત્યારે તમે કીધું હતું કે ઓવરઓલ હા મારુતિ તમને પોઝિટિવ લાગી રહ્યો છે અને અત્યારે પણ આપણે જોઈએ સ્ટોક 0.5% મજબૂતી આપણને બતાવી રહ્યું છે, પરંતુ કમ્પેર ટુ અધર ઓટો સ્ટોક્સ એટલી બધી મજબૂતી હજુ પણ નથી આવી. તો કોઈ એન્ટિસિપેશન તમને એવું લાગી રહ્યું છે કે હજુ તેજી આવવાની હવા, કે જે મહિન્દ્રા ટાટા મોટર્સ એ બધામાં જે તેજી આવી ગઈ, હવે નેક્સ્ટ નંબર આપણને મારુતિમાં આપણને જોવા મળે સર? સો ડેફિનેટલી વ્યોમિક આપણે જો જોઈએ તો મારુતિના સેલ્સના ફિગર્સ ને બધું જ સારું આવે છે, બટ સમાવ ઉપરના લેવલ ઉપર ખાસ કરીને 13,000ના ઉપર વધારે પ્રેશર આવી જાય છે અને એ લેવલ સસ્ટેનેબલી ક્રોસ નથી કરી રહ્યો. બટ ઓવરઓલ ઓટો સેક્ટર માટે આપણે પોઝિટિવ છીએ. આપણે જે રીતે જોઈએ છીએ કે ઓટો સેક્ટરમાં M&M ને બધા સ્ટોક્સમાં જે રીતે મોમેન્ટમ બિલ્ડ થયું છે એ રીતે જોતા મારુતિમાં બી ડેફિનેટલી બિલ્ડ થવાના ચાન્સીસ છે. બટ અહીંયાથી મારા હિસાબથી જેવી શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છે એમને સ્ટોપ લોસ જે છે એ લગાવીને ટ્રેડ કરવો જોઈએ. 12,000 આજુબાજુનો સ્ટોપ લોસ બને છે. 12,000ના સ્ટોપ લોસની સાથે તમે એમાં પોઝિશન બનાવી શકો છો. 13,000નું લેવલ જો સક્સેસફુલી ક્રોસ કરે તો 13,500નું અને 14,000 સુધીના લેવલ્સ બહુ જ ઝડપથી આવી શકે છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો અને તમારું રિસ્ક એપેટાઇટ સારું છે તો ડેફિનેટલી અહીંયાથી તમે 12,000ના એસએલ સાથે 12,000 નહીં બટ 11,350ના એસએલની સાથે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં 15,000 સુધીના લેવલ આવનારા 6 થી 12 મહિનાની અંદર દેખાઈ રહ્યા છે. જી બિલકુલ, તો 15,000 સુધીના લેવલ આપણને 6 થી 12 મહિના સુધીમાં જોવા મળી શકે છે મારુતિ, જે તમારે ખાસ કરીને ફોકસ પર હોવું જોઈએ. આજના ટોપ લૂઝર્સ ઉપર નજર કરીએ નિફ્ટીમાં તો એક તો એટનન, જે ઓલરેડી આપણે વાત કરી, શ્રીરામ ફાઇનાન્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, આ 3 સ્ટોક છે કે જે આજે આપણને કમજોરી સાથે કારોબાર જોવા મળે છે. યજ્ઞેશ સર, ભારત ઇલેક્ટ્રોનિક્સ આપણે ઓલરેડી જોઈએ છેલ્લા 2-3 અઠવાડિયા બાદ આજે સ્ટોક હશે કે જે આપણને ઓપનિંગ બાદ ટોપ લૂઝર્સમાં જોવા મળે છે. બાકી આપણે રોજ જોઈએ તો સ્ટોક ગેઇનર્સમાં ઓપન થાય અને મજબૂતી સાથે બંધ થતો હતો, એટલે કે આજે સ્વાભાવિક છે કે થોડુંક નફા વસૂલી જોવા મળી છે. પરંતુ આપણે પાસ જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ આપવામાં આવ્યા હતા. 450 સુધીના પણ લેવલ લોકો એઝેમ્પ કર્યા છે. એની પાછળનું કારણ છે કે કંપની પાસે ઓર્ડર બુક આવનારા 3 વર્ષ માટે ઘણી મજબૂત છે અને ઓલરેડી બધી પાઇપલાઇન ઓલરેડી છે હજી ઓર્ડરમાં. હવે એ બધાને જોતા સ્ટોક ઓલરેડી ખસો ચાલ્યો છે ઉપર. તમે કયા લેવલ છે કે જે એન્ટિસિપેટ કરી રહ્યા છો અને હાલના લેવલે શું નવી ખરીદી કરવી જોઈએ અને જેની પાસે હોય એ લોકો માટે સર શું સલાહ રહેશે ભારત ઇલેક્ટ્રોનિક? જી યજ્ઞેશ સર તમારી પાસે મોમેન્ટમ જોવા મળે છે ઘણું. જી સર, ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો 335ના લેવલ પાસે અને વન સાઇડેડ મોમેન્ટમ 380 સુધી જોયું છે આ સ્ટોકમાં. મારા હિસાબે એક નાનું મોટું પ્રોફિટ બુકિંગ જોવા મળે, એક રિટ્રેસમેન્ટ સ્ટોકની અંદર એક એક્સપેક્ટેડ છે. પરંતુ અગર તમારો વ્યૂ અહીંયાથી મીડિયમ ટર્મથી લોંગ ટર્મનો છે, સ્ટોકમાં ડેફિનેટલી ઘણા સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી રહેલી છે. આઉટ પરફોર્મન્સ નેક્સ્ટ ફ્યુ મંથ્સની અંદર જોવા મળી શકે છે. તો ઘટાડે બાઇંગની સલાહ છે. 382ના લેવલ્સ ચાલી રહ્યા છે. નીચેમાં કોઈ ઘટાડો છે 370-60ની વચ્ચે, તો બાઇંગની સલાહ છે 335ના સ્ટોપ લોસથી અને લક્ષ્યાંક ઉપરમાં 400 સુધીના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો ભારત ઇલેક્ટ્રોનિક્સ જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ રજૂઆત આગળ વધારીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરો માર્કેટ ઉપર 25,080 ઓલમોસ્ટ આપણને હાઈ બનતા નિફ્ટીમાં જોવા મળે છે. ઓપન તમારું થયું તો 24,900, એટલે કે ઓપનિંગ બાદ પણ 180 પોઈન્ટની અપસાઇડ તમને અહીંથી જોવા મળી છે. બીજું બેંક નિફ્ટી તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં તમને અહીંથી જોવા મળે છે 55,516ના આજના ન્યૂનતમ સ્તર હતા, જ્યાંથી તમે 55,875, એટલે અહીંયા પણ તમને 250 પોઈન્ટની અપસાઇડ તમને ઓપનિંગ બાદ જોવા મળી છે, એટલે કે વ્યૂ સારો એવો પોઝિટિવ જોવા મળી રહ્યો છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરો તો ઇવન આજે રેલવે સ્ટોક છે કે જે આજે સારી એવી તેજી બતાવી રહ્યા છે. ઇરકોન નજર કરો 3.3% તેજી, RVNL 4.5% તેજી જોવા મળી રહી છે. IRCTC 0.5% મજબૂતી, ટીટાગર રેલ સિસ્ટમ, IRFC બંને સ્ટોક છે જ્યાં 1 થી 2% મજબૂતી જોવા મળી રહી છે. વરુણ સર, રેલવે સ્ટોક ઉપર એક વખત નજર કરીએ. આપણે જોયું તો લાસ્ટ વીકમાં સપ્તાહના અંતમાં મે બી થોડુંક નફા વસૂલી આવી હતી, પરંતુ તો પણ આપણે જોઈએ તો ઇવન RVNL છે, ટીટાગર રેલ સિસ્ટમ, એ નફા વસૂલી બાદ પણ તમે જુઓ તો સારી એવી તેજી બતાવી રહ્યા છે. હા, વીકલી તમે જોશો 7-8% ઘટાડો બતાવશો પરફોર્મન્સ, પરંતુ મંથલી હજુ પણ તમે જો 11-12%ની તેજી જોવા મળી રહી છે. તો આગળ સર લાગે છે કે આપણને જે રેલવે સ્ટોકમાં એક્સપ્રેસ વે આપણને થોડો જોવા મળે સર હજુ પણ? તો વ્યોમિક હું કહીશ તો તમે જોશો તો ડિફેન્સમાં આજે બિલકુલ ફિઝલ આઉટ થઈ ગઈ છે તેજી, એવું દેખાઈ રહ્યું છે. ડિફેન્સના સ્ટોક્સમાં સેલિંગ સવારથી સેલિંગ છે, માર્કેટ મોમેન્ટમ પોઝિટિવ હોવા છતાં. સો એ રીતે જોતાં મને એવું લાગે છે કે હવે જે ડિફેન્સનું આ હોટ મની છે જે માર્કેટમાં મૂવ થઈ રહી છે સેક્ટર ટુ સેક્ટર, ખાસ કરીને PSUમાં, બિકોઝ PSUમાં જે લિક્વિડિટી હોય છે, જે ટ્રેડેબલ ક્વોન્ટિટી હોય છે સ્ટોક્સની, એ ઓછી હોય છે, જેના કારણે આમાં મોમેન્ટમ બહુ શાર્પ આવતા હોય છે. સો મારું એવું માનવું છે કે જો ડિફેન્સ અંડર પરફોર્મ કરશે તો રેલવેના PSU આઉટ પરફોર્મ કરવાના ચાન્સીસ વધી જાય છે. પાસ્ટમાં પણ મેં કીધું હતું કે ફંડામેન્ટલી હાલ રેલવેના સ્ટોક્સમાં એવા કોઈ નવા ઓર્ડર બુક નથી કે જે જોતા રેલી એકદમ સસ્ટેનેબલ રેલી હોય, બટ ટ્રેડિંગ માટે ડેફિનેટલી આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અહીંયાથી આપણે પોઝિશન બનાવવી જોઈએ. RVNL છે, ઇરકોન છે, IRFC છે, ત્રણેય સ્ટોક બહુ જ સારા લાગી રહ્યા છે. મારી ઇન્વેસ્ટર્સને સલાહ રહેશે કે EMA 20 ઉપર તમારો SL રાખો, અને ઉપરમાં 10 થી 15%ના ટાર્ગેટ્સ તમને મળતા હોય વિધિન 1 to 2 વીક તો તમારે એક્ઝિટ થઈ જવું જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલની વાત છે રેલવે સેક્ટર કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એક લાસ્ટ ક્વેશ્ચન યજ્ઞેશ સર તમારી પાસે હું SBI લઈને આવીશ. આપણે પ્રાઇવેટ સેક્ટરની ઘણી વાત કરી, પરંતુ સરકારી બેંકમાં આપણે જોઈએ તો ચાલુ છે કે SBIનું આપણને ઇનપુટ વધારે છે, અને એમાં જોઈએ તો આજે આપણને હાઈ બનતા જોવા મળે છે 797 અને 800 ઓલરેડી આપણને ખ્યાલ છે કે એક લેવલ છે કે જે પહેલાં આપણને રેઝિસ્ટન્સ અને હવે આપણને સપોર્ટ તરીકે પણ ઘણું કામ કરતું જોવા મળ્યું છે. તો સર કઈ રીતે જોઈ રહ્યા છો સર SBIનું ઉપર સર, કયા લેવલ આપણે ખાસ કરીને વોચઆઉટ કરવા જોઈએ સર? ઓવરઓલ SBIના ચાર્ટ્સ પર ઘણા સ્ટ્રોંગ મજબૂત મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. એક વ્યૂ પોઝિટિવ છે. 800ના લેવલ પાસે એક હર્ડલ જોવા મળ્યું છે. 800-820ની આ એક રેન્જ છે 20 પોઈન્ટની. મલ્ટિપલ ટાઈમ્સ આપણે જોયું કે આ લેવલ્સ પર પ્રાઇસમાં એક આપણને પ્રેશર જોવા મળી રહ્યું છે. મારા હિસાબે એકવાર 800ની ઉપર સસ્ટેન થાય છે તો શોર્ટ કવરિંગ ડેફિનેટલી જોવા મળે, અને ઉપરમાં 830 સુધીના એક લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે. તો SBIની અંદર વ્યૂ પોઝિટિવ છે. એકવાર 800ના બ્રેકઆઉટનો વેઇટ કરવો જોઈએ ક્લોઝિંગ બેસિસ પર, ત્યારબાદ એક પોઝિશન નવી લોંગ સાઇડ બિલ્ડ કરી શકીએ. જી બિલકુલ. તો ઓવરઓલ આ વ્યૂ આપણે રહ્યો અહીંયાથી ખાસ કરીને SBI કે જ્યાં તમારું ખાસ કંઈથી ફોકસ હોવું જોઈએ. પરંતુ વરુણ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપણા તરફથી ડિસ્ક્લેમર સર. તો આપણે ઘણા બધા સેક્ટર અને સ્ટોક્સ ડિસ્કસ અને રિકમેન્ડ કર્યા. મારી એમાં કોઈ કે મારા ફેમિલીની કોઈ વ્યક્તિગત પોઝિશન નથી. મેં મારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. યજ્ઞેશ સર, આપની સાથે આવીશ, આપણા તરફથી ડિસ્ક્લેમર સર. ઘણા બધા સ્ટોક શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારે કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર સર, આ બંનેનો શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. નજર કરો માર્કેટ 25,070 એટલે કે ડે હાઈ ઉપર તમને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી તમે જુઓ 55,800નો ફરી એટેમ્પ કરતું જોવા મળી રહ્યું છે. ઇવન તમે મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરો તો મિડ કેપ તમને 0.5%ની મજબૂતી, સ્મોલ કેપ હા થોડુંક ઠંડુ થયું છે 5%ની મજબૂતી, પરંતુ મિડ કેપમાં આજે તમને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. એટલે કે દિવસ દરમિયાન તમને આજે શરૂઆતના એક કહીએ કે ઓલમોસ્ટ અડધો કલાકના સેશનમાં તો તમને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. પરંતુ આગળ જોવાનું રહેશે કે આ લેવલ શું હજુ પણ સસ્ટેન થાય છે કે નહીં. જો નિફ્ટીમાં આપણે 25,000 લેવલ
લેવલ આજે સસ્ટેન થયું તો સ્વાભાવિક છે 25,200 લેવલ પણ આપણને ઇઝીલી આવતો જોવા મળી શકે. અને બેંક નિફ્ટી માટે આપણે જોયું કે 55,800 આ એક લેવલ છે કે જે આપણને એક સસ્ટેન થવા જરૂરી છે. જો એ સસ્ટેન થાય તો આપણને નવા રેકોર્ડ હાઈ પણ જલ્દી જ બનતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક પણ આપણે નજર કરીએ કે ત્યાં પણ આપણને સારી એક્શન જોવા મળી છે. આજે તમે જુઓ તો નિફ્ટીમાં 50માંથી ટોટલ 45 સ્ટોક છે કે જે આપણને પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. માત્ર 5 સ્ટોક છે કે જ્યાં તમને થોડીક નરમાશ જોવા મળી છે, પરંતુ એમાં પણ તમે જો એટલી બધી કોઈ ખાસ છે નહીં. એટર્નલ સિવાય બધા સ્ટોક છે કે માત્ર 0.5% ઘટાડો બતાવી રહ્યો છે. એટલે કે ઓવરઓલ આજનો જ કારોબાર આપણને સેટ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ આવો આ સાથે સમય થયો છે રજા લેવાનો અને મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.